ન વતાવાય. અમુક અમુક બહુ ગજબ હોય ભાઈ. એક બેન એના પતિને કહેતા હતા, એ કે તમને ખબર છે શૂન્યની શોધ કેમ થઈ? બોલો કે ખબર જ હોય ને. એ કે કેમ થઈ? એ કે કાંઈ નહીં, આર્યભટ્ટ એક દિવસ બેઠા બેઠા એના મિત્રોની ગણતરી કરતા હતા. પણ એવા મિત્રોની ગણતરી કરતા હતા કે જે એની પત્નીથી ન ડરતા હોય. પત્નીથી ન ડરતા હોય એવા મિત્રોની ગણતરી કરતા હતા. છેલ્લે 0 જ હોય કે એક એવો નથી જે એની પત્નીથી ન ડરતો હોય. હા, ગજબ હોય. પોગી જ ન હકીએ આપણે પત્નીઓને ભાઈ. એક છોકરો છે ને, છોકરો હમણાં સ્કૂલનું હોમવર્ક કરીને એના પપ્પાને કહેતો હતો. એ કે પપ્પા, આજે અમારા સાહેબે મને લેસનમાં લખવાનું કીધું હતું કે હું ગધેડો છું, આવું 100 વખત લખીને આવજે. પછી તે શું કર્યું? છોકરો કે કાંઈ નહીં, મેં લખી નાખ્યું છે 100 વખત કે હું ગધેડો છું. હવે તમારે નીચે સહી કરી દેવાની છે. ગજબ હોય. છોકરા ભૂકા કાઢી નાખે. હા, હમણાં એક કાઠિયાવાડી ભાઈએ ઓનલાઈન ખાવાનું મગાવ્યું, જમવાનું. ઓનલાઈન જમવાનું મગાવ્યું ને, તે ડિલિવરી બોય થોડોક મોડો પડ્યો બિચારો. ડિલિવરી બોય મોડો પડ્યો તે કાકાએ ઉધડો લીધો. ભાઈ, તમને કાંઈ ભાન જ નથી ને, તમે ટાઈમે કોઈ દી પોગાડતા જ નથી ને, આટલું મોડું કેમ થયું ને, ક્યાં વહી ગયા હતા ને, મારે તમારો ઓર્ડર જોતો નથી ને, આમ ને તેમ ને. આમ હાંકી નાખ્યો બિચારાનો કાકાએ. તો ઓલો નિરાતે કે કાકા, તમે નમ્રતા સાથે વાત કરો. અરે તારી નમ્રતાને બોલાય કંઈ થોડો બીવું છું. ઓલો કે કાકા એમ નહીં, તમે શાંતિ સાથે વાત કરો. ઓલા કાકા કે તું શાંતિ ને નમ્રતાને બેયને બોલાય ત્યાં જા. અમે કઈ ફાટી પડીએ? ગજબ છે. કાકાને એમ કે આ બે છોકરીઓ સાથે વાત કરવાનું કે છે. ગુણ જેવી તો કઈ વાત જ ન આવે કે આપણે. હા, મારો એક ભાઈબંધ છે ગની, અખંડ વાંઢો. હા, હજી ભેગું થતું નથી બિચારાને. કોશિશ તો કરીએ છીએ અમે બધા. તો એને એક દી દવાખાને બીમાર થયો તે દાખલ કર્યો. તો 1 અઠવાડિયું દવાખાનામાં રહ્યો. 1 અઠવાડિયું દવાખાનામાં રહ્યો ને, તે ત્યાં જે નર્સ એના ટેબલે એની સેવા કરવા આવતી હતી, એને અઠવાડિયા પછી કીધું એ કે હું તમને પ્રેમ કરું છું. તો પેલી નર્સ બાજુમાં આવીને કે એમ અંગ્રેજીમાં કહીને બતાવો લ્યો. તમારા ગની કે આઈ લવ યુ સિસ્ટર, ને ઓલી કે આઈ લવ યુ ટુ બ્રધર. ભાંગી નાખ્યું કે ભાઈ. હમણાં એક બેન એના પતિને કહેતા હતા, એ કે એવો કયો કાયદો છે કે મારે તમને રોજ રસોઈ બનાવીને આપવાની? ઓલો હસતા હસતા કે ગાંડી, તને ખબર નથી, આખી દુનિયામાં એ નિયમ લાગુ છે કે કેદીને જેલમાં જ જમવાનું પૂરું પાડવામાં આવે. જેલની બહાર કેદીને જમવા થોડો લઈ જવામાં આવે કઈ. હા, એક બેન તો હમણાં દવાખાને ગયા ને, ડૉક્ટર સાહેબને કે ડૉક્ટર સાહેબ હું વાત કરું ને ત્યારે મને દેખાતું નથી. ડૉક્ટર સાહેબ કે બેન એવું ક્યારે બને છે કે તમે વાત કરો તો દેખાતું નથી? તે ઓલા બેન કે હું જ્યારે ફોનમાં વાત કરું છું ત્યારે મને કંઈ દેખાતું નથી. ગજબ હો ભાઈ. ઓલો ડૉક્ટર દવાખાનાને તાળું મારે ને કુંભ મેળામાં ભાગી ગયો ફરવા. બોલ કે આ ગામમાં જાજુ ટકા ને તો મને દેખાતું બંધ થઈ જાય. હા, ગજબ હોય ભાઈ, ન પહોંચી શકાય હો. હા ના, મહિલાઓ છે ને, મહિલાઓ સ્ત્રીઓને બ્લડ પ્રેશરની તકલીફ થાય ને એનો સારામાં સારું એક ઘરગથ્થુ ઉપાય છે. તમે બધાય છો એટલે આજે કહી દઉં ઘરના જાણીને. સ્ત્રીઓને બ્લડ પ્રેશરની તકલીફ હોય, એમાં જેને હાઈ બ્લડ પ્રેશર થઈ જતું હોય એને કાંઈ નહીં કરવાનું, 5 મિનિટ એની મમ્મીને ફોન કરીને વાત કરી લેવાની, ઓટોમેટિક લેવલમાં આવી જાય.
અને જેને લો બ્લડ પ્રેશરની તકલીફ હોય એણે 5 મિનિટ એની સાસુ સાથે વાત કરી લેવાની, ઓટોમેટિક લેવામાં આવી જાય. અને આ સ્ત્રીઓને ક્યાંય ન પૂછીએ કહે ગજબ છે. હા, એમણે ગુજરાતીએ ચાઇનીઝ ચાની દુકાન ખોલી, બોલો. હા, ગુજરાતીએ ચાઇનીઝ ચાની દુકાન ખોલી, નામ રાખ્યું કાઠિયાવાડી ચાઇનીઝ ચા. એવું નામ રાખીને મૂક્યું, દુકાન ન ચાલે કોઈ વાતે. પછી એક દી એના ભાઈબંધને વાત કરી કે યાર આપણે કાઠિયાવાડી ચાઇનીઝ ચાની દુકાન ચાલુ કરી, નથી ચાલતી. એ કે એક કામ કર, ચાઇનીઝમાં નામ રાખી દે એટલે ઓટોમેટિક ગ્રાહકી વધી જાય. તે ઓલાએ નામ ચાઇનીઝ રાખી દીધું, ગ્રાહકી ધોમ થઈ ગઈ. તો બેગ દી પછી પાછો એનો ભાઈબંધ આવ્યો, એ કે આમ જો યાર તારા આઈડિયા કામ કરી ગયો. એ કે એમ શું નામ રાખ્યું છે? એ કે ટંચું પાંચું ઠંડુ ચાચું પૂંચું પૂંચું પીચું પીચું. કીધું મૂળ તમે નિરાતે વાંચો, ઠંડી ઠંડી ચા છે, ફૂંક મારીને પીછો. ગજબ છે લોકોને. એ કે આમાં બનાવતા આવડવું જોઈએ તમને ખાલી. ગજબ હોય યાર. હા, એક ભાઈ હમણાં મને પૂછતા હતા, મને કે આ લવ મેરેજ સારા કે એરેન્જ મેરેજ સારા, તમારું શું કહેવું છે? એટલે મેં એને બહુ ટૂંકમાં કીધું. મેં કીધું જો ભાઈ, કારેલાનું શાક તમે કરો તો કારેલાનું શાક બાફીને કરો કે બાફ્યા વગરનું કરો, એ કડવું. લવ મેરેજ કરો કે એરેન્જ મેરેજ કરો, લગન લગન જ છે, તમે ગમે એમ કરી લો. એમાં બૈરાઓ, અને એમાંય ગુજરાતી બૈરાઓ, ઓહો ભૂકા કાઢી નાખે ભાઈ. હા, બેનોની એક ખાસ વાત શું હોય ખબર? એ શેરીના નાકે બધી બાયું ભેગી થાય અને 2-2.5 કલાક સુધી ચર્ચા કરે, બધાની વાતો કરે, અને પછી છેલ્લે શું કહે ખબર? જાવા દે ને બેન, આપણે કોઈની પંચાયતમાં રસ જ નહીં જરાય, હું કોઈની પંચાયતમાં ન પડું કોઈ દી. બોલો, આખી કુંડળી કાઢી નાખે, પછી છેલ્લે છેલ્લે કે કોઈની પંચાયતમાં ન પડવું. હો, હા, ગજબ હોય બૈરા. હમણાં 4-5 બહેનો આંબા હેઠે બેઠા બેઠા વાતો કરતા હતા, એટલે પંચાયત જ કરતા હતા એમ, કારણ કે એ તો મંડળી મોટી ને ભાઈ, વાતોય ખૂટે નહીં. એ વાતો કરતા હતા ને તે ઉપરથી એક કેરી પડી ને, એક બેન કે લે આ કેરી કેમ અત્યારે પડી? તે ઓલી બીજી બેન બોલવા જાય ને, એ પહેલાં તો કેરી બોલી. એ કે મારી માં તમારી વાતું સાંભળી સાંભળીને હું પાકી ગઈ છે, ન પહોંચી શકાય બૈરાઓને ભાઈ. પણ એમાં અમારે એક ભાઈ એની પત્નીને રસોઈ બનાવતા બનાવતા બહુ શીખવાડીને થાકી ગયો. પછી એણે નવો વિચાર કર્યો, એ કે હવે આમ નહીં ભેગું થાય. તો એક દી જમવા બેઠો, એની પત્નીએ જેવું જમવાનું પીરસ્યું એટલે ઓલો કે વાહ, શાક તો જો તારું, તે શું શાક બનાવ્યું છે ગાંડી? બહુ સરસ શાક બનાવ્યું છે, ખૂબ સરસ છે. આજે શાકમાં કાંઈ ન ઘટે હો, ખાલી એક જરાક એવું મીઠું વધી ગયું, બાકી 1 નંબર શાક છે, માં કાંઈ ન ઘટે. અને આમ જો ગાંડી, આ શાક છે ને આવું મહેમાન આવે ત્યારે તો બનાવતી જ નહીં, નકર મહેમાન વારે વારે આવશે. અને આટલું બધું છે ને, મહેમાન હોય ત્યારે ટમેટા ને આદુને મસાલો નહીં નાખવાનો. મહેમાન થોડી આપણને કંઈ બિલ દઈને જવાના જ, આવું ન બનાવતી મહેમાન હોય ત્યારે. આમ જો શાક એટલે શાક 1 નંબર શાક છે. ખાલી છે ને આમાં દાજેલી વાસ આવે છે કે કંઈક બળી ગયું છે, પણ એમાં તારો માક નથી. આપણી હલવાઈ છે ને એ જ ખરાબ છે, કાલથી હલવાઈ બદલી નાખે, તારો જરાય માક નથી, બાકી 1 નંબર શાક છે. આમ જો ગાંડી, અને આમાં છે ને આ જે મસાલો છે ને, એ મસાલાની સેજ ઓવર સ્માર્ટ બોલી લાગે, દેખાય આવે, છાંટ દેખાય આવે, પણ એમાં તારો માક નથી. મસાલા માર્કેટમાં બહુ ખરાબ આવે છે, કાલથી મસાલો બદલી નાખવો છે આપણે. ગજબ હો ભાઈ. છેલ્લે તો પાછો કેવું કે ખબર, હવે આવું શાક બનાવતી નહીં, ખાલી ખોટી કોકની નજર લાગી જાય તને લે.
અદ્ભુત હો ભાઈ. હા, પછી હળવેક દઈને કે આલે આ શાક છે ને ફ્રીજમાં મૂકી દે, બહુ સારું બન્યું છે, એટલે રોજ થોડું થોડું સારું 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 શાક ખાવા મળશે. ગજબ હો ભાઈ. પત્નીઓને તમે ક્યાંય પહોંચી ન શકો. હા, હમણાં એક કાકા કાકી છે ને એ બેઠા હતા, તે કાકા કાકીને કે બાજુવાળાને ત્યાંથી જરાક બામ લઈ આવને, મને ગોઠણ બહુ દુખે છે. તે કાકી કે એ થોડા બામ આપશે, એ હાવ કંજૂસ છે. તે કાકા કે હાચી વાત છે, એ કે હાવ લોભી માણસો છે. એ કે આટલા બધા રૂપિયા ભેગા કરીને ક્યાં જવું હશે એને, આટલું બધું ભેગું કરીને શું કરશે? એ કે આટલા કંજુસાઈથી લોભથી જીવાય? પણ એ કે મને ગોઠણ બહુ દુખે છે, એનું ન આપે તો શું આપણા કબાટમાંથી લઈ આવીને દે. કોણ લોભીઓ છે ખબર પડતી નથી. હા, ગજબ છે. હમણાં એક શિક્ષક ક્લાસની અંદર ઊભા ઊભા છોકરાઓને કહેતા હતા, જો બાળકો, આપણી સ્કૂલના કેટલાક નિયમો છે. આપણા સ્કૂલની અંદર નિયમોનું પાલન ફરજિયાત છે. જે કોઈ નિયમો તોડશે એને દંડ ભોગવવો પડશે. પહેલી વખત નિયમોનો ભંગ કરે તો 100 રૂપિયા દંડ, બીજી વખત નિયમનો ભંગ કરે એટલે 200 રૂપિયા દંડ, ત્રીજી વખત નિયમનો ભંગ કરે તો 500 રૂપિયા દંડ. તે અમારે ગની જેવો છોકરો અધવચ્ચે ઊભો થયો, એ કે સાહેબ આ પહેલી વખત, બીજી વખત, ત્રીજી વખત સાઈડમાં રાખો, મહિનાનો પાસ કયો. હમણાં એક ગુજરાતી ગાંઠિયાવાળાની ત્યાં બોર્ડ માર્યું હતું. ગાંઠિયાવાળાએ નીચે લખ્યું હતું, અમારા ગાંઠિયાનો સ્વાદ તમારા દાઢમાંથી નહીં જાય અને અમારી ચટણીનો સ્વાદ તમને પાછળથી ખબર પડશે. આમાં તો શું સમજો તમે? કહો. અદ્ભુત હોય હો ભાઈ, ન પહોંચી શકાય. હા, હમણાં બધા શ્રાવણ મહિનાના તહેવારો ગયા, ગામડામાં જુગાર બહુ રમે બધા. તો એક ભાઈ રોજ જુગાર રમવા જાય, તો રોજ જુગાર રમવા જાય અને જુગારમાં એને કોઈ દી રાણી નું આવે, બોલો. હા, તે સપનામાં ને સપનામાં એને એક દી રોન ચડી ગઈ હશે, તો એકો બાદશાહ, અને આમ ત્રીજું પત્તું ખોલ્યું ને તે તીડું નીકળ્યું. એ કે મારી રાણી આજે નો આવી હો. તો એની બાઈ ઊભી થઈ કે તારી રાણી રહોડામાં હલવાણી. ભૂખા ઘીરે હું તો આ ગજબ મગજમાં ચડી ગયું હોય એટલે ભૂકા કાઢી નાખે હો ભાઈ. અને તમે એક વસ્તુ જોજો, પતિ ગમે એટલો સારો હોય, ગમે એટલો સારો હોય, તોય પત્ની શંકા કરે ને કરે જ. હા, એ સાલું પેલા વિલન જેવું છે. વિલન ગમે એટલો રૂપાળો હોય, ગમે એટલો સ્માર્ટ દેખાતો હોય, ગમે એટલો સારો દેખાતો હોય, છેલ્લે તો એને હીરાના માર જ ખાવાના. ગજબ છે યાર, પત્નીઓ છે ને એ પુરુષોની આવી સ્થિતિ કરી મૂકી દીધી. છેલ્લે તો એને માર જ ખાઈ લેવાના ગમે એમ કરે તોય. એક ભાઈ ઉત્તરાયણ ઉપર પતંગ ચગાવતા હતા ને, તે પતંગ ઉપર એની પત્નીનો ફોટો ચોંટાડી દીધો, બોલો. તો બાજુવાળા ભાઈ આવ્યા જોતા જોતા, એ કે આ શું કરો છો? એ કે પતંગ ચગાવું છું. એ કે એ તો હું જોઉં છું, પણ આ પતંગ ઉપર તમે મારી ભાભીનો ફોટો ક્યાં લટકાડ્યો? બોલો કે બોલમાં ઘડીક મને ખુશ થવા દે, મારા આંગળીના ઈચારે નાચે છે. બોલો ગજબ છે હો. એ કે ઘડીક તો મનમાં રાજી થવા દે, મારા આંગળીના ઈશારે નાચે છે. એ કે આમ તો કોઈ દી સાંભળતી નથી. એ કે ના, ગજબ છે હો. મને હાસ્ય કલાકારો ગમે છે. હું હાસ્ય કલાકાર છું એટલે ગમે છે એમ નહીં, પણ હાસ્ય કલાકાર છે ને એ બીજા કરા પુરુષોને દાંત કઢાવી શકે. હા, પરણેલા પુરુષોને દાંત કઢાવવા એટલે આ બહુ મોટી વાત છે, કંઈ નાની ઊની વાત છે. મારો એક ભાઈબંધ છે, મોબાઈલ સર્વિસની દુકાન ખોલી એને. અહીં મોબાઈલ રિપેર કરી આપવામાં આવશે, સર્વિસ સેન્ટર ચાલુ કર્યું. તે કોઈ ઘરાગી જ ન આવે, બોલો. મન કે યાર ભગવાનભાઈ, આમાં કાંઈ ઘરાગી તો આવતી જ નથી. કે કાંઈક કરવું પડશે હો. એટલે મેં કીધું એક કામ કર, ત્યાં નીચે લખી નાખ
કે અહીં મોબાઈલ રિપેર કરવામાં આવશે, પતિના ફોનમાંથી ડિલીટ મારેલા મેસેજ પાછા મેળવી આપવામાં આવશે. આટલું લખી નાખ્યું અને પછી જે ટ્રાફિક જામ્યું ભાઈ. મને ફોન એવો મન કે ભગવાનભાઈ નવરો નથી થતો. હા, એમાં એક મારો ભાઈબંધ છે, મન કે ભગવાનભાઈ અચાનક ભગવાન મળી જાય તો મેં કીધું કાંઈ નહીં, પહેલાં આપણે નક્કી કરી લેવાનું કે ભગવાન આપણી પાસે આવ્યા છે કે આપણે ભગવાન પાસે ગયા, પછી આગળ વધવાનું. એ સિવાય કાંઈ નક્કી નહીં કરવું. એક મેડિકલવાળાએ મેડિકલે બોર્ડ માર્યું હતું નીચે, ઉધાર માગી શરમાવશો નહીં, અમને દવાની એક્સપાયરી ડેટ ખબર છે, તમારી નહીં. હમણાં બે ઝીણા ઝીણા મચ્છરના બચ્ચા વાત કરતા હતા. એક કે હું મોટો થઈને ડૉક્ટર બનીશ, તો બીજું મચ્છરનું બચ્ચું કે હું મોટો થઈને એન્જિનિયર બનીશ. એ બે વાતો કરતા હતા ને ત્યાં એક બેન આવી અને ગુડ નાઇટની સ્વિચ ચાલુ કરી દીધી. જેવી સ્વિચ ચાલુ કરીને ત્યાં ઓલા બે બોલ્યા, આખા કરિયરની પથ્થારી ફેરવી નાખી. એનો દુશ્મન ગુડ નાઇટ આવી ગયું, હવે આ પતાવી દીધા. ના, હમણાં એક ભાઈ તો એના સસરાની ઘરે રોકાણા, 10 દિવસ સુધી રોકાણા. 10 દિવસ સુધી રોકાણા. એની સાસુ કે જમાઈરાજ હવે તમારે જવાનું ક્યારે છે? ઓલો કે કેમ? એ કે સસરાની ઘરે એટલા દિવસ રોકાવાય? ઓલો કે રોકાવાય નહીં કેમ? તમારી દીકરી મારી ઘરે નથી રોકાતી? તેની સાસુ કે પણ અમે તો ત્યાં પરણાવી છે. તે ઓલો કે મારા બાપાએ હું મને ભટકાવ્યો છે? ભટકાવ્યો થોડો મને અહીં. હમણાં એક બેને 108માં કોલ કર્યો. 108માં કોલ કર્યો ને તે 108માંથી સામેથી પેલા ભાઈ બોલ્યા, એ કે હા બોલો. એટલે આ બેનને એડ્રેસ આપ્યું, એ કે આ જગ્યાએ ફટાફટ ગાડી આવવા દો. એટલે પેલો ભાઈ કે બેન શું તકલીફ છે? એ કે કાંઈ નહીં, હું ઘરમાં કામ કરતી હતી, કામ કરતાં કરતાં મારા પગની આંગળી ઉપર ટેબલનો પાયો પડી ગયો, તે આંગળી છીપાઈ ગઈ. તે ઓલો 108 વાળો દાંત કાઢવા માંડ્યો. એ કે બેન ટેબલના પાયામાં આંગળી છીપાઈ જાય તો 108 બોલાવાય? એ કે એટલા માટે નથી બોલાવતી કે મારી આંગળી છીપાઈ ગઈ, પણ મારી આંગળી છીપાઈ ગઈ મારા પતિ દાંત કાઢતા હતા. દાંત કાઢતા હતા ને એમાં એ ભાઈનું મોઢું છીપાઈ ગયું છે. કે 108 તો એના હાટું બોલાવવાની છે, એ કે મારા હાટું થોડી બોલાવવાની છે. 108માં એને લઈ જવાના છે કે હવે એ ઘાયલ છે અત્યારે. ગજબ હોય હો બા. હમણાં પરીક્ષામાં એક છોકરો એની બાજુમાં છોકરી બેઠી હતી, એને કહેતો તો એ કે સવાલ નંબર 1નો જવાબ કે? ઓલી છોકરી કે નથી આવડતું. ઓલાએ પાછું હળવેક દઈને કીધું 5મા સવાલનો જવાબ કે? ઓલી છોકરી કે નથી આવડતું. ઓલો છોકરો કે 7મો 8મો 9મો 10મો એકે સવાલનો જવાબ આવડે છે? ઓલી છોકરી કે નથી આવડતો. અને છોકરાનો મગજ હલી ગયો. એ કે કાંઈ વાંધો નહીં, રિઝલ્ટ આવવા દે, અને રિઝલ્ટમાં જો તારે 70%થી ઉપર માર્ક્સ આવ્યા એટલે તારા મર્ડરનો કિસ્સો સાવધાન ઇન્ડિયામાં આવવાનો છે. બોલો કેવા છોકરા છે, સીધી ધમકીઓ. હા ગજબ હોય હો ભાઈ. અને છોકરા ગજબ ભાઈ, ન પહોંચી શકાય. મને એકવાર પરીક્ષામાં છે ને, હું ભણતો ત્યારે મને બહુ ગર્વ થયું એક વખત પરીક્ષામાં. બોલો, એક તો ભણવામાં આપણે એટલા બધા હોશિયાર નહીં, પણ હવે ઇંગ્લિશનું પેપર ને ઇંગ્લિશમાં મને કાંઈ આવડે નહીં. તો હું આમથી આમ જોતો હતો બધીમાં. તો હું આમ ત્રાસું ફરીને જોતો હતો, બાજુવાળી છોકરીના પેપરમાંથી જોવાની કોશિશ કરતો હતો. તો ત્યાંથી બાજુમાંથી અમારા ક્લાસમાં સુપરવાઇઝર નીકળ્યા. મને કહે સીધો બેસ, પાછળવાળી છોકરી તારા પેપરમાંથી કોપી કરે છે. ત્યાં તો આપણી છાતી આમ ગજગજ ફૂલવા માંડી. મેં કીધું ભાઈ કાંઈ નથી આવડતું તોય કોપી કરે છે.
ગજબ હોય હો ભાઈ. હા, હમણાં એક ભાઈ અહીંયા તમારે રાજકોટ યાજ્ઞિક રોડ ઉપર જતા હતા. યાજ્ઞિક રોડેથી જતા હતા ને, તે એક છોકરીનું પર્સ મળ્યું એને. એ છોકરીનું પર્સ મળ્યું એટલે એણે પર્સ ખોલ્યું. પર્સ ખોલીને જોયું એમાં. પછી એણે સીધો જ FM રેડિયોમાં ફોન કર્યો. રેડિયો મિર્ચી આવે ને એમાં ફોન કર્યો. એ કે હાલો. એટલે રેડિયો જોકી સામેથી બોલ્યો. એ કે બોલો. એ કે સાહેબ મને એક પર્સ મળ્યું છે, છોકરીનું પર્સ છે. પર્સની અંદર 12,000 રૂપિયા રોકડા છે, iPhone 13 પ્લસ ફોન છે, એની અંદર 2-3 બીજા કાગળિયા છે, અને જાગૃતિ નામની છોકરીનું એમાં ID કાર્ડ છે. તે રેડિયો જોકી ખુશ થઈ ગયો. એ કે વાહ સાહેબ, તમારે એને પાછું આપવાનું છે એટલે ફોન કર્યો છે ને તમે? ઓલો કે ના ભાઈ, પાછું આપવા ફોન નથી કર્યો. આમાં જે જાગૃતિબેનનું ID કાર્ડ છે એના માટે એક દર્દભર્યું ગાનું ગીત થઈ જવું જોઈએ. જાને કહા ગયો દિન કરી સંભળાવો તમે તારે. હા, અમારી બાજુમાં એકવાર સત્યનારાયણ ભગવાનની કથા હતી. હું કથામાં ગયો, બધા બેઠા હતા, હું બેઠો હતો. કથા પૂરી થઈ, આરતીની થાળી આવી ને, એટલે મેં પાછળના ખિસ્સામાંથી પૈસા કાઢીને થાળીમાં 10 રૂપિયા મૂક્યા. તો મારી પાછળવાળા ભાઈ હતા ને, એણે 500ની નોટ આરતીની થાળી મૂકી. બોલો. એટલે હું તો વિચાર કરતો હતો. મેં કીધું યાર, 500ની નોટ આરતીની થાળીમાં મૂકી આણે. પછી આમ બધા પ્રસાદ લઈને બહાર નીકળ્યા. એટલે મેં એમને પૂછ્યું, મેં કીધું તમે આરતીની થાળીમાં 500ની નોટ મૂકી? મન કે ઉપાધિ કરો માઈ, કે મેં તો ખાલી 500ની નોટ મૂકી જ છે, પણ તમે એ કે પાછલા ખીચામાંથી 10ની નોટ કાઢીને તો 500ની નોટ નીચે પડી ગઈ હતી, એટલે મેં તો એ લઈને આપી. બોલો, કીધું મારું 500નું કરી નાખ્યું. બોલો. એક સાહેબ ક્લાસમાં છોકરાઓને કહેતા હતા કે સ્વર્ગમાં જવું હોય તો માના પગ દાબવા જોઈએ. તે એક છોકરાએ હાથ ઊંચો કર્યો. એ કે સાહેબ, મારા પપ્પા પણ સ્વર્ગમાં જ જશે. એ કે કેમ? એ કે મારા પપ્પા રોજ મારા મમ્મીના પગ દાબે છે. અરે આને કોણ સમજાવે? એલા મમ્મીના એની માના પગ દાબવાની વાત છે. ગજબ. છોકરાઓની સામે બહુ જાજુ પણ કંઈ આમથી આમ કહેવાય નહીં હો. એક દારૂડિયો મતદાન કરવા ગયો. મતદાન કરવા ગયો ને, તે ન્યા જઈને ઊભી ગયો. તો બૂથ ઉપર જે બેઠા હોય ને એણે કીધું કે ભાઈ જલ્દી કરો, આટલી બધી વાર કેમ લગાડો? એ કે સાહેબ શાંતિ રાખો, 5 વર્ષ માટે પ્રતિનિધિ ગોતવાનો છે, ઈમાનદાર માણસ જોઈએ. પણ લોકશાહી છે એટલે પહેલી ઈમાનદારી આપણી હોવી જોઈએ. એ કે પણ તો વાંધો હું છે, મત દઈ દો. એ કે હું ઈમાનદારીપૂર્વક યાદ કરું છું, કાલ રાતે 2 બોટલ કઈ પાર્ટીવાળો આપી ગયો તો. ઈમાનદારી કઈ થોડી જાતિ કરાઈ કે અમારે ઈમાનદારીપૂર્વક કેવું પડે. એક પતિ પત્ની શાંતિથી બેઠા હતા. એટલે બેઠા હતા ને, તો એની પત્ની કે મને કાલે એક ભયંકર સપનું આવ્યું. કેમ? શું જોયું? એ કે મેં સપનામાં કાલ જોયું, આપણે બહાર જતા હતા, બસમાં બેઠા હતા. બસ એક પુલ ઉપરથી પસાર થતી હતી. તો પુલ ઉપરથી પસાર થતી હતી, પુલ ઉપરથી નીચે પડી ગઈ, બધા નદીમાં પડી ગયા. અને બધા લોકો પોતપોતાનો જીવ બચાવવા આમથી આમ ડૂબકા મારતા હતા, ને ખેંચતા હતા, ને રાડો નાખતા હતા, ને એવું બધું કરતા હતા. પણ તમે એમ નહોતા કરતા. તો શું કરતો હતો? તમે કંઈક ગોતતા હતા. એ કે શું ગોતતો હતો? હું તને જ ગોતતો હોઈશ ગાંડી. પેલી બાઈ કે ના, તમે મને નહોતા ગોતતા. તો એ કે તમે કંડક્ટરને ગોતતા હતા. કંડક્ટર ક્યાં છે? મારા 10 રૂપિયા બાકી છે. ગજબ કંજૂસ હો ભાઈ, કે મારા 10 રૂપિયા બાકી છે, કંડક્ટર ક્યાં છે? હા, એક ભાઈને એના બાજુવાળા સાથે ઝઘડો થઈ ગયો. એને ઝઘડો થઈ ગયો એટલે બે હામાં ધબધબાટી બોલાવ્યો. તે ઓલો એક બાજુવાળો બીજાને કે
મને બધી ખબર છે તું કોના ઈશારે નાચે છે. તે ઓલો બાહું ચડાવીને કે જો કહી દઉં છું તને, બૈરા સુધી નહીં જવાનું હો. હાથે હાથે કરીને આમને આમ રોન ચતી કરી દીધી. બોલો હા, અમુક અમુક ગજબ હોય એને તમે ગમે એમ કરો તો શું છે એ કે. અને બૈરાઓની મોનોપોલીને કોઈ ન આંબી શકે. હા, ને બૈરાઓની મોનોપોલીને કોઈ ન આંબી શકે, એમ છોકરાઓને કોઈ ન આંબી શકે. એમાંય આજના સમયના છોકરાઓ એટલે ગજબના. હમણાં એક ભાઈ એના બાજુવાળાને કે તમારા છોકરાએ મારી બારીનો કાચ તોડી નાખ્યો. એ કે શું વાત કરો સાહેબ, મારો છોકરો કોઈ દી તમારી બારીનો કાચ તોડી જ ન શકે. અરે એ કે આગળ જ પાણકો મારીને કાચ તોડી નાખ્યો ને. એ કે અત્યારે તો કોઈ દી પાણકો મારીને કાચ તોડે જ નહીં. અરે એ કે તોડી નાખે. અરે તોડે જ નહીં. એ કે કેમ ન તોડે? એ કે અત્યારે મારો છોકરો તમારી ગાડીની હવા કાઢે છે. એ કે અત્યારે એ તો હવા કાઢે છે. એ કે પાણો મારીને ક્યાંથી તોડી નાખતો? એ શક્ય જ નથી થવાનું. હા, હમણાં એક સાહેબ ક્લાસમાં છોકરાવાર વાતો કરતા હતા. વાતો કરતાં કરતાં કે ચાલો એક સવાલ પૂછો. એટલે સાહેબે સવાલ પૂછ્યો. એ કે એક ઢગલો પૈસાનો હોય અને એક ઢગલો અક્કલનો હોય તો તમે શું પસંદ કરશો? એક છોકરો ઊભો થયો. એ કે સાહેબ પૈસાનો ઢગલો પસંદ કરીશ. તો ઓલા સાહેબ કે નહીં, હું અક્કલનો ઢગલો પસંદ કરીશ. તો ઓલો છોકરો કે બરાબર છે ને સાહેબ, જેને જે વસ્તુ ઘટતી હોય એ લઈ જાય. હાલ બોલું લ્યો, આજકાલના છોકરાઓને બતાવવા જેવા નથી. આ બહુ ભયંકર છે. હમણાં એક છોકરો એની મમ્મીને કહેતો હતો, હે મમ્મી, આ બધા એમ કહે છે કે પરી ઉડે, પરી ઉડે, સાચી વાત છે? એ કે હા બેટા, પરી ઉડે સાચી વાત છે. એ કે તો આપણી કામવાળી બાઈ કેમ નથી ઉડતી? એ કે તને કોણે કીધું? એ કે મારા પપ્પા એને કહેતા હતા કે તું તો પરી જેવી લાગે છે. પતિ પત્નીઓ ગજબ હોય ભાઈ. એક પતિ પત્ની બેઠા હતા, એનાથી શરૂઆત કરીએ લ્યો. એક પતિ પત્ની બેઠા હતા ને, તે થોડીક વાર શાંતિથી બેઠા. એમાં ઓલી પત્નીએ એના પતિને છાટ કરતો તમાશો મારી દીધો. એક તો ઓલો બાઘુ બની ગયું કે કારણ વગરનો તમાશો, કાંઈ લેવા દેવા ને ઝાપટ મારી દેવાની. તે ઓલી બેન કે તમે તો કાંઈ કરો જ નહીં, તે અમારે ધીરજની કેટલીક હદ હોય ને. લેવું એમ કરી નાખી લીધી. બોલો અમારે કંઈક ધીરજની હદ હોય ને, માણસ છીએ લે, કંઈ કરો જ નહીં તમે અમારે ઝાપટ નહીં મારવાની. એમ કરી નાટી ગઈ ઓલાને. બોલ હા, આ લિપસ્ટિક છે ને, લિપસ્ટિક એ ગજબની વસ્તુ છે હો. આ સ્ત્રીઓના હોઠ ઉપર લિપસ્ટિક લગાડેલી હોય ને, એ દાંત કાઢે ને તો સુંદર લાગે. બોલો, સ્ત્રીઓના હોઠ ઉપર લિપસ્ટિક લાગે ને દાંત કાઢે તો સુંદર લાગે. અને એની એ જ લિપસ્ટિક જો પતિના કપડામાં દેખાઈ આવે એટલે એના દાંત હલવા માંડે. ગજબ હોય ભાઈ સ્ત્રીઓ. આ દરેક પત્ની એના પતિને ઈશ્વર માને છે. પતિ એટલે પરમેશ્વર છે. આ વાત 100% સત્ય છે કે દરેક પત્ની એના પતિને પરમેશ્વર માને. પણ ભૂલથી જો કોઈ બીજી સ્ત્રી પૂજા કરી જાય તો પાછી હિરણચંડી બની જાય. ગજબ ભૂકા કાઢી નાખે હો ભાઈ. આમ આ સંસાર જીવનની અંદર પતિ પત્નીઓ, પ્રેમી પંખીડાઓ અને નાના બાળકો, આ ત્રણેય ઉપર સર્વે કરો એટલે સૌથી વધુ હાસ્ય પતિ પત્નીના જીવનમાંથી મળે આપણને. હા, હમણાં તો એક ભાઈ નવરો બેઠો તો મને કે ભગવાનભાઈ મેં એક વાતની નોંધ લીધી છે. મેં કીધું શું નોંધ લીધી તમે? કાંઈક નવું હશે. અરે મને કે તમે જુઓ, દારૂનો બાટલો અને ગેસનો બાટલો બેય સરખી કિંમતે છે, પણ બેયમાં ફેર કેટલો ખબર છે? દારૂનો બાટલો તમે આજ ખાલી કરી નાખો એટલે 12 કલાકમાં ઉતરી જાય,
અને ગેસનો બાટલો 1 મહિનો ચાલે. હાવ નવરી પંચાયત આવા વિચારો લઈ આવે. બોલો કાંઈ ન મળે, ખબર નહીં આને ક્યાંથી આવું હુજી જતું હશે. અમુક નવરા બેઠા ધંધો જ આ કરે. હા, એક ભાઈ તો મને કે ભગવાનભાઈ હમણાં મેં એક નવી વાત જાણી. મેં કીધું શું? મને કે સરકારે જાણી જોઈને જ મતદાન કરવાની ઉંમર અને લગ્ન કરવાની ઉંમર નક્કી કરી છે. મેં કીધું એમાં શું નવી વાત છે? અરે મને કે યાર તમે જુઓ 18 વર્ષે મતદાન કરી શકાય, પણ લગ્ન કરવા માટે 21 વર્ષ જોઈએ. એટલે મેં કીધું એ તો કાયદો છે. અરે યાર મને કે સરકારને ખબર છે કે 18 વર્ષે તમે તમારો પ્રતિનિધિ પસંદ કરી શકો, પણ 21 વર્ષ સુધી તમે જીવનસાથી પસંદ ન કરી શકો. આ ગજબ છે હો યાર. જીવનસાથી પસંદ કરવું એટલે બહુ અઘરું છે આ જીવન. અને એમાંય સારા મળી જાય તો વાંધો નથી, થોડાક નઠારા મળી જાય તોય વાંધો નથી, પણ હાવ કારણ વગર ઊંચીના ઢીકા મારી જાય તો તકલીફ થઈ જાય. આ ગજબ હોય. એક ભાઈ તો પોલીસ સ્ટેશને ગયા ફરિયાદ કરવા. એ કે સાહેબ મારી ફરિયાદ લખો. તો પોલીસવાળો કે પણ શું ઘટના બની એ તો કયો. એ કે મારી પત્નીએ મને માર્યો છે. અરે પણ માર્યો શું કામ? એ કે કાંઈ નહીં, મારી સાસુ આવતા હતા તો મારી પત્ની મને કે જાઓ મારા મમ્મી આવ્યા છે એના માટે બહારથી કંઈક લઈ આવો. તો લઈ આવાય ને. એ કે હું લઈ આવ્યો. શું લઈ આવ્યા? એ કે હું રિક્ષા લઈ આવ્યો. એ રિક્ષા લઈ આવ્યો અને પછી જે મને હોલરાવ્યો છે કે સીધું અહીં પુગાડી દીધું. હા ગજબ છે. એક ભાઈ હમણાં ઓફિસેથી ઘરે ગયો ને તો એની પત્ની કે એક સારા સમાચાર છે, આપણે 2 જ રહીએ છીએ ને. પેલો કે હા. એ કે આપણે 3 થઈ જવાના છે. તે ઓલાએ એની પત્નીને તેડી લીધી હો. એ કે કાંઈક સારા સમાચાર લાગે છે. તો એની પત્નીને નીચે ઉતારી પછી કીધું. એ કે એમ નહીં, કાલે મારી મમ્મી રોકાવા આવે છે. ભૂકા કાઢી નાખ્યો ભાઈ. ગજબ છે કે તારી માં રોકાવા આવે એમાં 3 થઈ જવાના. ક્યાંથી 3 થઈ જતા હતા આપણે? એ કે આમને આમ ભંગવી નાખશો તમે. એ કે ના. એક ભાઈ તો ઊભા રોડે દોડતો જતો હતો, મને બચાવો, મને બચાવો, મને બચાવો. બચાવો કરતો કરતો સીધો પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયો. પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયો. પોલીસવાળાને કે સાહેબ મને બચાવી લો, મારી પત્ની મારી પાછળ પડી છે, છરી લઈને આવે છે. એટલે પોલીસવાળો કે પણ શું થયું? એ કે સાહેબ કાંઈ નથી થયું, હું થોડોક રોમેન્ટિક થઈ ગયો અને એ રોમેન્ટિક મૂડમાં ને મૂડમાં હું મારી પત્ની સામે ગીત ગાતો હતો. દિલ ચીર કે દેખ તેરા હી નામ લિખા હોગા. તો શું થયું? તો કાંઈ નહીં. કે સાહેબ હવે એ છાતી ચીરીને જોવા માગે છે ક્યાં લખ્યું છે. ગજબ હો ભાઈ. નો પૂછીએ. પોલીસવાળા કે ખમી ન હકતા હો તો ન કરતા હો તો આવા પરાક્રમો. ગજબ હો ભાઈ ગજબ. અને પતિ પત્નીઓના જીવનમાં તો તમને કહું એટલું હાસ્ય ભર્યું છે, એટલું હાસ્ય ભર્યું છે, અખંડ વાઢાઓને એની ખબર ન પડે ભાઈ. એ ખાલી પતિ પત્નીને જ ખબર હોય, વાંઢાઓને ન ખબર હોય ભાઈ. આપણે અહીંયા જીવનસાથી.com ને શાદી.com ને આ બધી વેબસાઇટો હાલે છે ને એમાંય પાશ્ચાત્ય સંસ્કૃતિના તહેવારો ઉજવાય છે. એમાં ઓલો ફેબ્રુઆરી મહિનો ઉજવાય. ખરેખર વેલેન્ટાઇન ડેના દિવસે આપણે અહીંયા છે ને યુવાનોએ ને યુવતીઓએ કઢી ખીચડીનો કાર્યક્રમ રખાય. આ બધા આવે ભેગા થાય, કઢી ખીચડી ખાય, જેને સ્વાદ મીઠો લાગે એ રસોઈ ઘરે જઈને બનાવે ભાઈ. હા ગજબ. આપણે એવા એવા હવે તો આ સમય પ્રમાણે પરિવર્તનો બધા આવ્યા છે ને એની વાત પૂછોમાં તમે. હા એક છોકરો છોકરી દરિયા કાંઠે બેઠા હતા, એટલા સરસ મજાના મીઠી મીઠી વાતો કરતા હતા બે. અને પ્રેમી પંખીડાઓ વાતો કરે એટલે આપણને ગજબ લાગે હો. ઓલી છોકરી કે તમે મને કેટલો પ્રેમ કરો છો? તો ઓલો છોકરો કે હા આભ જોઈ છે? એ કે હા. એમાં તારી નજર પહોંચે આખા આભમાં? એ કે નહીં, બસ એટલો જ પ્રેમ કરું છું તને. તો ઓલી છોકરી પાછી કે તમે મારી સાથે કેટલો સમય રહેશો? તો ઓલા છોકરાએ આંખમાંથી
આમ કરીને આમ એક ટીપું લીધું ને દરિયામાં ઘા કર્યું. એ કે જો આ ટીપું દરિયામાં ગયું, એ કે હા, એ કે આ ટીપું દરિયામાંથી ન મળે ને ત્યાં સુધી હું તારી સાથે રહીશ. અન દરિયાનો મગજ ગયો ભાઈ, ઉલળીને મોજામાંથી દરિયો બોલ્યો, ખોટાડાના પેટના, આ તું હાથમી વખત આવું કે છે. ગજબ બાબા, પ્રકૃતિને બોલતી કરી દે. બોલો. હા, હમણાં એક બેન એના પતિને કહેતા હતા, એ કે હું મરી જાઉં તો તમે શું કરો? તે ઓલો ભાઈ કે હું કશું જ ના કરું, તું મરી જા તો મારા જીવનમાં અંધારું થઈ જાય, હું ગાંડો થઈ જાઉં. એ કે તમે ગાંડા થઈ જાઓ, બીજા લગ્ન ન કરો? બોલો કે ગાંડો તો ગમે એ કરે ને, એનું થોડું કઈ નક્કી છે, ગાંડો તો ગમે એ કરે. હા, એક બેન એના પતિને કહેતા હતા, એ કે તમે મને કેટલો પ્રેમ કરો છો? એ કે શાહજહાં મુમતાજને પ્રેમ કરતો હતો ને એટલો પ્રેમ કરું છું. એ કે એમ તો મુમતાજ માટે તાજમહેલ બનાવ્યો છે, તમે મારા માટે શું બનાવો? બોલો કે મુમતાજ મરી ગઈ પછી તાજમહેલ બનાવ્યો હતો, તું હજી જીવે છે, મરી જા તો બીજો બનાવું. ગજબ જોયું. અને એમાંય તમને કહું કે હમણાં તો જે નવા જે બધા ક્રેઝ નીકળે છે, પેલા ફોટોશૂટ કરાવવા નીકળે બધા. હા, આપણને એમ લાગે કે આ ફોટોશૂટ કરાવવા નીકળ્યા છે, કૂવામાંથી પાણી હીંચવાનું રાંઢવું ગોતવા નીકળે એમ લાગે. બોલો, પાછળથી 3-4 જણા તો હાડીને છેડો પકડીને વાહે જતા હોય, એવા લંગરિયા બાંધીને નીકળે છે. હા, ગજબ હોય હો. હા, અને બીજી એક વાત તમને કહું, ઝીણી એવી સાવ. એક સીટી વાગે એટલે ગમે એવી સ્ત્રી હોય એનું ધ્યાન આકર્ષાય, બીજી સીટી વાગે એટલે સ્ત્રી એ તરફ જોઈ લે, અને ત્રીજી સીટી વાગે એટલે સ્ત્રી દોડીને એની પાસે આવી જાય. આ શક્તિ માત્ર ને માત્ર કુકરની પ્રેશર સીટીમાં છે. બધું વિચારી થોડું લેવાય કઈ, પછી ક્યારેક કંઈક બીજાનો વારો હોય ને ભાઈ. હા, અને સ્ત્રીઓ તમે જોજો, એના બાળકોનું ધ્યાન ન રાખે એટલું એના પતિનું ધ્યાન રાખે છે. એના બાળકને બાજુવાળીની ઘરે આખો દિવસ એકલો મૂકીને બહાર જશે, એના પતિને બાજુવાળીને મૂકીને નહીં જાય. ગજબ છે. પતિ પત્નીના જીવનમાં અદ્ભુત આનંદ ભરેલો છે ભાઈ, પણ મેળવી નથી શકતા કોઈ, એ વાંધો છે. એક ગામની અંદર એક ડૉક્ટરે દવાખાનું ખોલ્યું, તો કોઈ દર્દી ન આવે, એમાં એક નનામી જાતિ હતી ને, તો ડૉક્ટર ભાળી ગયા, બાજુમાં ઓલા બેઠા હતા, એને કીધું, એ કે આ શું છે? એ કે કાંઈ નહીં, અમારા ગામમાં બહારથી ડૉક્ટર આવ્યા હતા. બોલો, ને તાળું મારીને ડૉક્ટર ભાગી ગયો. બોલો, કે હવે આ ગામમાં રોકાવાય એવું જાજુ લાગતું નથી મને. હા, અમારે ગની એક દી એની મમ્મીને કે તમે મને કારેલાનું શાક બનાવીને નહીં આપતા, મને નથી ભાવતું, શું કામ કારેલાનું શાક બનાવ્યું? તો એની માં કે જો આવા બધા નખરા છે ને તારી પત્ની પાસે કરવાના, મારી પાસે નહીં કરવાના. તે થોડાક દિવસ થયા ને પછી એની ઘરવાળીએ શાક બનાવ્યું પાછું કારેલાનું. બોલો, ગની કે મને કારેલાનું શાક નથી ભાવતું, પાછું કારેલાનું શાક શું કામ કર્યું? તો એની પત્ની કે જો આવી બધી લાઈટ કહ્યું તમારી મા પાસે કરવાની, હો, મારી પાસે નહીં કરવાની. હા, એનું સાનું મૂનું થઈને ભાગી ગયું બિચારું. ઓરિજિનલ સુડી વસે સોપારી જેવી સ્થિતિ થઈ ગઈ બિચારા. બોલો. એક તો હમણાં નવી વહુ પરણીને આવીને એટલે એની સાસુએ કીધું, એ કે વહુ બેટા તમારી મમ્મીએ રસોઈ કરતા નથી શીખવાડ્યું? એ કે ના, મારી મમ્મીએ રસોઈ કરતા નથી શીખવાડ્યું. એ કે કેમ, તમારી મમ્મીએ તમને રસોઈ કરતા શું કામ ન શીખવાડ્યું? એ કે પણ મારી ઘરે મારી મમ્મી કોઈ દી રસોઈ કરતી જ નહીં, મારી ઘરે તો મારા પપ્પા રસોઈ કરતા હતા. લે,
તો એ ખબર પડી કે હવે અહીંયા પણ ભાઈનો વારો ચાલુ થવાનો. હા, એક ભાઈ તો એની પત્નીને કહેતો હતો, એ કે તને મારી મમ્મી જેવી કૂણી કૂણી રોટલી બનાવતા નથી આવડતી. તો એની પત્ની કે તમને પેલા બાપુજી જેવો કૂણો લોટ બાંધતા આવડે? હવે લોટ બાંધો તો એવી રોટલી બને, નકર કાંઈ એવી રોટલી ન બને. હા, એક બેન એના પતિને કહેતા હતા, એ કે તમે હવે મને જરાય પ્રેમ નથી કરતા, તમે મારી હારે જરાય નથી બોલતા, જરાય મીઠાશથી નથી વાત કરતા. પેલા કેટલું મીઠું મીઠું કહેતા હતા મને, મારી રસમલાઈ, મારી ગુલાબજાંબુ, મારી રબડી, હવે કઈ નથી કહેતા મને. ઓલો કે સાની રહી જા ગાંડી, દૂધની આઈટમ કેટલો સમય સારી રહે. ગજબ હો ભાઈ. ના, એક જૂના જમાનાની વાત કરી દઉં તમને, નાની એવી. એક ભાઈ અઠવાડિયાથી ઘરે ન આવ્યો, વાડીએથી 8-10 દિવસ સુધી વાડીએ ને વાડીએ. એ વાડીએ એને એક અરીસો મળી ગયો, કોઈ દી અરીસો જોયેલો નહીં એને, બોલો. અને પહેલી વાર કાચ મળ્યો, આમ જોઈને તે સામું દેખાય એને, તો ઓલો એને સામું જોઈ રાખે, આવું આવું આવું. એ જેમ કરે એમ અરીસામાં સામું દેખાય, બોલો. તો ઓલો આખો દી એમાં ને એમાં જોયા કરે, ઘરે જ ન આવે. તો એની પત્નીને એમ થયું કે આ ઘરે કેમ નથી આવતા, લે હું જાઉં. તો એની પત્ની એક દી વાડીએ ગઈ, તો ઓલો એની પત્નીને ભાળી ગયો ને, તો કાચ આંચમાંથી લઈને આમ હંતાડી દીધો પાછળ. પછી એની પત્નીએ ભાતું ખોલ્યું કે લ્યો જમી લ્યો. હવે એ જમવા ગયો ને, તો એની પત્નીએ ઓલાએ જે કાચ મૂક્યો હતો ને એ લઈને જોયું, આમ જોયું ને તો એમાં એનો ચહેરો દેખાણો. એણે કોઈ દી કાચ જોયો નહોતો. આમ જોયા ભેગું પોંખ મૂક્યો, ભાઈ એ કરમ ફૂટા. બાઈ રોતી રોતી ઘરે વી આવી, કાચ ભેગો લેતા આવી અને એની સાસુને કીધું, તમારા દીકરાને આવું ન કરાય, તમારા દીકરાને આવું નહોતું કરવું મારી હારે, મારી આમું તો જોવું તું એને, આવું ન કરાવાય તમારા દીકરાને. તને આવું કે પણ શું કર્યું મારા દીકરાએ, મને કહેતો ખરી, આવું ન કરે તમારા દીકરાને, મને એક ભાવમાં 2 ભાવ કરાવ્યા છે ને, આવું નહોતું કરાવવું તમારા દીકરાને. પણ શું કર્યું એમ તો કે, આ જો તમે જોઈ લો. એ કે આમાં વાડીએથી ઘરે નથી આવતા, ક્યાંથી આવે, એ બીજી બાઈ લાવ્યા, જો ફોટો. તો એણે કાચ એની સાસુને આપ્યો, એની સાસુને આપ્યું, એણે કાચ નહોતો જોયો કોઈ દી. એણે આમ સામો કાચ રાખ્યો, કાચમાં આમ રાખીને ફોટો જોયું કે લે મારો રોયો લાવ્યો ને ગઢી લાવ્યો, લે ગજબ છે. હા, પણ એની માડીની વાત યાદ એ કે લાવ્યો ને ગઢી લાવ્યો એ કે. પણ સમય સાથેની વાત છે સાહેબ. હા, ત્યારે તો અરીસા કોઈએ નહોતા જોયા, એને બદલે અત્યારે તો આભલે મઢી દેવામાં આવે છે માણસોને, એટલી તો તૈયાર કરવા માટે આવે. હા, અત્યારે એવડા મોટા ખર્ચાઓને એ બધું જે થાય છે સમયની સાથે. હમણાં એક ભાઈ એની પત્નીને કહેતા હતા, એ કે બોલ તને ખુશ રાખવા માટે શું કરું. એની પત્ની કે હું મારે પિયર જાઉં ને તો બહુ ખુશ થઈ જાઉં. ઓલો કે એમ. પછી એની પત્નીએ પાછું કીધું, એ કે તમે મારા માટે ખુશ રાખવા માટે કરો તો મારેય તમને ખુશ રાખવા કંઈક કરવું જોઈએ. એ કે તમે શું કરું તો ખુશ થાવ. ઓલો કે તું તારે પિયર જા ને એટલે હું ખુશ થાવ. તું જા એટલે બધી કો રાજીપો જ રાજીપો છે. હા, એક જગ્યાએ સંવાદો ચાલતા હતા, પતિ પત્નીના જીવન ઉપરની વાતો ને ઘર સંસારની વાતો ને રસોડાની વાતો ને. તો એમાં એક સવાલ પૂછ્યો, એ કે કઠોળનું શાક કરીએ તો શું ફાયદો થાય. તે એક ભાઈએ ફાડ કરતો હાથ ઊંચો કર્યો.
એ કે એમાં સૌથી મોટો ફાયદો એ છે કે તમારે શાકભાજી સુધારવું ન પડે, સીધું જ બાફીને બની જાય. હા, એટલો સમય બચી જાય કે તમારે. ગજબ હોય ભાઈ. હમણાં એક ભાઈ જમવા બેઠા ને તો એની પત્ની કહેતી હતી કે આજે મેં રસોઈ બનાવી છે, એવી રસોઈ રોજ બનાવું તો મને શું મળશે? ઓલો કે રોજ જો આવું ને આવું બનાવીશ ને તો મારી વીમાની પાકતી રકમ મળશે તને. આમને આમ બનાવ્યા ત્યારે તો વેલો ઉપર વિયો જાય. ઓલો કે આવું ને આવું ખાઈ ખાઈ નહીં કે નહીં જાજુ નહીં ટકી શકે મને. હા, એક ભાઈ એની પડોશમાં રહેતી એક બાઈને કિડનેપ કરીને ભાગ્યો. બોલો, હા, એને બાજુમાં રહેતા હતા, એ બેનને કિડનેપ કરીને ભાગ્યો. ભાડ કરતો રિક્ષાવાળાને કે એ રિક્ષાવાળો આવ્યો એટલે ભાડ કરતું રિક્ષામાં બેસાડી દીધી બાઈને, લઈને સ્ટેશને પહોંચી ગયો. જેવો સ્ટેશને પહોંચી ગયો એટલે રિક્ષામાંથી ઉતરી અને પાકેટ કાઢીને રિક્ષાવાળાને પૈસા દેતો હતો. તો રિક્ષાવાળો કે રહેવા દો સાહેબ, પૈસા આ બેનના પતિએ પહેલાં મને આપી દીધા છે. મારે તો ખાલી કે આને લઈ જવાની છે, બાકી તો બધું ઠીક છે, થઈ રહેવાનું છે. એ કે ભાડું મને મળી ગયું છે પહેલેથી. બોલો, હવે કેવો ત્રાસેલો હશે, અખંડ ત્રાસ હોય. હા, મારો એક મિત્ર છે ને, એને હું ફોન કરતો હતો એક, એટલે મારે કામ હતું તો મેં એક ફોન કર્યો, ન ઉપાડ્યો. પાછો ફોન કર્યો, ન ઉપાડ્યો. 3-4 રિંગ કરી ફોન જ ન ઉપાડ્યો. બોલો, પછી મેં એને મેસેજ નાખી દીધો. મેં કીધું યાર મારે બીજું કંઈ કામ નહોતું, પણ મને આપણી ઓલી કોલેજવાળી રિંકલ મળી હતી, એ તારો મોબાઈલ નંબર માગતી હતી, આપી દઉં કે નહીં? ખાલી એટલો મેસેજ નાખી દીધો. એ પછી એના 25 ફોન આવ્યા. બોલો, ભાઈને એકઈ ન ઉપાડે. મિત્રો પણ ગજબ હોય યાર. એટલે અમુક મિત્રોને છે ને, એને એવું કંઈક આપો એટલે તમારે એ તૂટી પડે. બહુ ધ્યાન રાખવું પડે, સંબંધો બનાવવામાં ધ્યાન રાખવું પડે છે. આપણે અહીંયા અખંડતા બધાની એવી છે ભાઈ. હમણાં એક ભાઈ ઊભા કંઈક ખાતા હતા, મોઢું બંધ રાખીને ચાવતા હતા. તો હું વળી બાજુમાં ગયો. મેં બાજુમાં જઈને પૂછ્યું, મેં કીધું શું ખાવ છો? મન કે ખારી સિંગ ને ચણા ખાઉં છું. તો મેં આ મુઠ્ઠી ખોલીને જોયું. મેં કીધું પણ આમાં તો કાંઈ નથી. અરે મને કે મનમાં ને મનમાં ખાઉં છું. લે, મેં કીધું યાર મનમાં ખાવું છો તો સિંગ ચણા હું ખાઉં છું, કાજુ બદામ ને પિસ્તા ખાવ ને કંજૂસ. અમુક વિચાર ના લોભી હોય. હારું વિચારી ન કે. બોલો, હારું વિચારવાનું કયો તોય એને મેળ ન આવે. એ કોઈ દી એમ વિચારી જ ન કે. હમણાં રક્ષાબંધનનો તહેવાર ગયો ને, તો એક કામવાળી બાઈ એના શેઠને રાખડી બાંધી. એ કામવાળી બેને એના શેઠને રાખડી બાંધી તો શેઠે 51 રૂપિયા જ આપ્યા, શેઠાણીએ 500 ને આપ્યા. બોલો, હા, હમણાં એક મારો મિત્ર છે, એને દવાખાને દાખલ કર્યો હતો. તે બધા એના ભાઈબંધો ખબર કાઢવા જતા હતા. ખબર કાઢવા ગયા ને, તે 4-5 કલાક સુધી ખાટલે ને ખાટલે બેઠા હો. તો ઓલો ભાઈબંધ હતો ને, એની ઘરવાળી આવી. એ કે તમે બધાય જેની રાહ જુઓ છો, એ નર્સની વાટે ને વાટે આ 4 દિવસથી ટેબલ પર ખાટલામાં છે. નર્સની વાટે ઘરનો દીકરો દાખલ ને દાખલ છે. બોલો, હા, હમણાં સમયની સાથે જે બધું બદલાનું છે, એમાં વચ્ચે ઓલા હિન્દી ને ઇંગ્લિશ ગીતોનું વચ્ચે ઉપડ્યું હતું. ઓલો નામ ભાઈ માઇકલ જેક્સન. આવડું આ જો ગુજરાતી હોત ને તો એનું નામ જુદું થતો, માઇકાલાલ જયકિશન થઈ જાય. માઇકલ જેક્સન નો રહેતી, માઇકાલાલ જયકિશન બની જાય. ગજબ. ગુજરાતી ભાષાની તાકાત છે, ગુજરાતી ભાષાની એક મજા છે, એની એક અસર છે. એની ઉપર બધી જ ભાષાઓ બેઅસર છે. કારણ કે ગુજરાતી છે ને સાહેબ, એક અસલ અક્ષરનું જ્ઞાનનું એક અસર છે, અક્ષરના જ્ઞાનની અસર છે. અદ્ભુત મજા છે. હમણાં મારો ભાઈબંધ ગની મને કે ભગવાનભાઈ ઈસરો ચંદ્ર ઉપર પહોંચી ગયું.
એટલે મેં કીધું સારી વાત છે યાર, ભારતને ગર્વ થાય છે કે ઈસરો ચંદ્ર ઉપર પહોંચી ગયું. મને કે મારે ઈસરોને લેટર લખવો ઈસરોને. એટલે મેં કીધું તારે ઈસરોને લેટર લખીને અભિનંદન આપવા? મને કે નહીં, અભિનંદન તો આખી દુનિયા આપે છે, મારે બીજું એક ખાસ કામ છે. મેં કીધું શું કામ છે? મને કે મારે એને લેટર લખવો છે કે ચંદ્ર ઉપર પહોંચી ગયા, હવે મંગળ ઉપર પહોંચો ને તો મને કહેજો. એ કે મારે જરાક મંગળને પૂછાવવાનું છે કે મારા લગ્નમાં એને શું વાંધો છે. જ્યોતિષ એવું કહે છે કે તમારે મંગળ નડે છે. અરે કીધું આ હજારો કરોડના ખર્ચા કરે એ તને મંગળ નડે એ કાઢવા કરતા હશે. એલા કીધું તું આખા ગામને નડે હા એ કરની ભાઈ. કીધું હવે તારે ક્યાંય જવાની જરૂર નથી, સમજ્યા? હા, હમણાં એક શેઠ એના નોકરને કહેતા હતા કે હું બહાર જાઉં છું, અહીંયા જે કોઈ ગ્રાહક આવે એનો ઓર્ડર માનવાનો, એ કે એમ કરવાનું છે, બરાબર સારી રીતે એના ઓર્ડરનું પાલન કરવાનું. તે પેલો કે કાંઈ વાંધો નહીં. તે એ ત્યાંથી શેઠ વીએ ગયા. થોડીક વાર થઈને ત્યાં 2 જણા આવ્યા હાથમાં ચરી લઈને. ઓલા નોકરને કહે અહીં સાઈડમાં આવતો રે હાલ. તો નોકરને સાઈડમાં ઊભો રાખી દીધો ને બીજો કાઉન્ટરમાંથી જે કંઈ પૈસા હતા એ બધું લઈને વીએ ગયા. થોડીક વાર થઈને ત્યાં શેઠ આવ્યા. શેઠ કે કોઈ આવ્યું તું? પેલો કે આવ્યા હતા 2 જણા, તમે કીધું તું એમ જ કર્યું. કે શું કર્યું? એ કે એણે ઓર્ડર આપ્યો કાંઈ સાઈડમાં ઊભી જા, એટલે હું ઊભી ગયો, પછી કાંઈ નહીં કે કાઉન્ટર સાફ કરીને વી ગયા. મને તો તમે કીધું એમ કરવાનું હોય ને મારે. અરે કાંઈ દાંત દોઢું થોડું થવાય છે. હા, અમારે ગની એકવાર ઇન્ટરવ્યૂ દેવા ગયો નોકરી હાટું. ઇન્ટરવ્યૂ દઈને આવ્યો ને એટલે મેં કીધું કેમ થયું? અરે મને કે આપણે ઇન્ટરવ્યૂમાં કાંઈ ઘટે જ નહીં કે. તો મેં કીધું નોકરી બાકી ને? મને કે ના, એ કે હમણાં નથી કરવી. મેં કીધું કેમ? મને કે આપણે પાસ થઈ ગયા, એ લોકોએ એવું કીધું કે તમારું કામ સારું છે, હમણાં શરૂઆતમાં તમને 20,000 મળશે, થોડાક સમય પછી કે 40,000 કરી દઈશું. તો મેં કીધું તે શું કીધું? એ કે કાંઈ નહીં, આપણે કહી દીધું કે કાંઈ વાંધો નહીં, અત્યારે જરૂર નથી, થોડાક સમય પછી આવશું. બોલો લ્યો, કીધું એલા આમ ને આમ તું ઓલાવને ભૂખ ભેળા કરી દે, તારે કાંઈ ન જવું હોય તો કાંઈ નહીં. આ ગજબ હોય હો ભાઈ. હા, એક સ્ત્રીઓ પાસેથી એક કંટ્રોલ કરવાની વસ્તુ શીખવા જેવી. કંટ્રોલ શક્તિ ગજબની સ્ત્રીઓ પાસે. હા, તમે જુઓ, સ્ત્રીઓના લોહીમાં ટેસ્ટ કરાવો તો શુગર આવે, પણ એ શુગરની મીઠાશ એની જીભ ઉપર ન આવે. કેટલો કંટ્રોલ કરવો. હા, એની જીભ ઉપર મીઠાશ ન આવવા દે જરાય. બોલો, એક પતિ પત્ની રોજ ઝઘડે. એમાં એની પત્નીએ એક દી કીધું કે આપણે રોજ આમ ઝઘડો કરીએ, બાધાબાધી કરીએ, સારું ન લાગે, આપણે એક કામ કરીએ, આનું સોલ્યુશન લાવી દઈએ. તો ઓલાને એમ થયું કે વાત સાચી છે, સોલ્યુશન કરી લેવાય આપણે. એ કે બોલ શું કરવાનું? એ કે જો થોડુંક હું જાતું કરી દઉં, થોડુંક તમારે જાતું કરી દેવાનું. એ કે બરાબર છે, બોલ શું જાતું કરી દઉં? એ કે કાંઈ નહીં, તમારે રોજ માફી માગી લેવાની, હું તમને માફ કરી દઈ. બોલો આમને એમ લેવાય. હમણાં એક બેન એના પતિને મેસેજ કર્યો એ કે આવો ત્યારે શાકભાજી લેતા આવજો. તો કાંઈ રિપ્લે જ ન આવી. ઓલી બેને પાછો મેસેજ કર્યો એ કે આવો ત્યારે શાકભાજી લેતા આવજો, અને ઓલી બાજુવાળી બેન તમારું પૂછતી હતી. તો ઓલાએ ફાડ કરતું મેસેજ જોઈને કીધું એ કે કોણ બાજુવાળી પૂછતી હતી? તો એ બેન કે કાંઈ નહીં, એ કે હું ખાલી જોતી હતી, તમે મેસેજ જોઈ લીધો ને. ગજબ છે. પણ ઓલો પાછો ન પડે હો, ભડનો દીકરો. એ કે તું કઈ બાજુવાળીની વાત કરે છે? હું બાજુવાળી સાથે જ છું અત્યારે. ત્યાં તો બાઈ લાલ ગુમ થઈ ગયો ભાઈ. ક્યાં છો તમે અત્યારે? મને કહો ક્યાં છો તમે, હું આવું જ છું આગળ.
ઓલો કે બાજુવાળી ભાભી સાથે છું અને શાક માર્કેટે જ છું. એ કે 5 મિનિટ ઊભા રહે, હું આગળ 5 મિનિટમાં ત્યાં પૂગું છું. તો એ બાઈ 5 મિનિટમાં ત્યાં પહોંચી ગઈ શાક માર્કેટમાં. શાક માર્કેટે જઈને ઓલાને ફોન કર્યો, તમે ક્યાં ઊભા છો? ઓલો કે તું ક્યાં છો? બાઈ કે હું શાક માર્કેટે ઊભી છું. ઓલો કે હું ઓફિસમાં છું, તું શાક માર્કેટે આવી ગઈ છે, હવે તારે જે લેવાનું હોય એ લઈ લે અને નાથી ઘરે વહી જા. દર વખતે કઈ ગજબ હોય હો ભાઈ. હા, હમણાં એક છોકરો એના પપ્પાને કહેતો હતો, એ કે હે પપ્પા, હું મોટો થાઉં પછી મારે શું બનવું જોઈએ? એ કે જો બેટા, તારે મોટો થઈ ભણી ગણી એક સારો માણસ બનવું જોઈએ, સારું કમાતો હોય એવું કામ કરવું જોઈએ, તો તને એક સારી કન્યા મળશે. તો ઓલો છોકરો એના પપ્પાને કે તમારા સમયમાં આવી કોઈ સ્કીમ નહોતી ચાલતી? એક ભાઈ બેઠા બેઠા એની ઘરે ડીવીડી જોતા હતા. ડીવીડી જોતા જાય અને જોર જોરથી રાડો નાખે, એ ઊભો રહી જા, રોકાઈ જા, જાતો નહીં, ઘોડેથી ઉતરતો જ નહીં, ઘોડે ઉતરતો નહીં, તું બેઠો રે, ઘોડેથી નહીં ઉતરતો. તો એની પત્ની રસોડામાંથી બોલી કે શેની કેસેટ જોઉં છો? ઓલો કે આપણા લગ્નની જોઉં છું. ગજબ હોય સાહેબ. અને અમારી પતિ પત્નીના દાંપત્ય જીવનમાં જેટલો હાસ્યરસ છે ને એટલો ક્યાંય બીજે જોવા મળતો નથી આપણને. હા, એક ભાઈ એના સસરાની ઘરે ગયો, નવો, તો એની સાસુએ જમવા બેસાડ્યા, બાજુમાં વીંજણો ઢાળે. જમાઈ જમવા બેઠા, જમતા જમતા 5 રોટલાની ઝપટ બોલાવી ગયા. તો એની સાસુએ કીધું, જમાઈરાજ, જમતા જમતા વચ્ચે ક્યારેક કે છે ને પાણી પી લેવું જોઈએ, અડધું થઈ જાય એટલે પાણી પી લેવાય. તે ઓલો જમતા જમતા હું કે ખબર? એ કે પાણી પી લેવાય મને ખબર છે, પણ અડધું તો થવા દો. હજી એને અડધું નથી થયું, બોલો. હા, ગજબ ના હોય. હમણાં એક ભાઈના પત્ની કોમામાં વી ગયા, મહિનો દિવસ કોમામાં રહ્યા. પછી ડૉક્ટર કે આ બેન મૃત્યુ પામ્યા છે, એટલે ઘરે લાવ્યા, સ્મશાન વિધિની તૈયારી કરી અને નનામી લઈને જતા હતા. જેવા નનામી લઈને જતા હતા ને, રસ્તામાં એક બાવળનું ઠૂઠું આવ્યું. સ્મશાને પહોંચવા આવ્યા ને ત્યાં તે બાવળના ઠૂંઠે ભટકાણા. જેવા નનામી ભટકાણી ને એવા બેન ઊભા થયા, જીવતા થયા, પાછા ઘરે વી આવ્યા. 1 વર્ષ જેવું થયું, બેનને પાછી કંઈક તકલીફ થઈ, કોમામાં ગયા. મહિનો દિવસ રહ્યા ને પાછા ગુજરી ગયા ને ઘરે લઈ આવ્યા. સ્મશાન વિધિની તૈયારી કરી, નનામી તૈયાર કરીને જતા હતા. તો બધાય નનામી લઈને જતા હતા ને એટલે બોલતા હતા, રામ નામ સત્ય છે, રામ નામ સત્ય છે. તો ઓલો એનો ઘરવાળો શું બોલે ખબર? ઠૂઠાનું ધ્યાન રાખજો, ઠૂઠાનું ધ્યાન રાખજો, ઠૂઠાનું ધ્યાન રાખજો. કેવો કંટાળો હોય છે, બોલો. ગજબ હોય. હમણાં તો એક ભાઈની પત્ની ગુજરી ગઈ ને, તો બધાય ખરખરે જતા હતા ને, તો એમાં એનો એક મિત્ર આવ્યો. ખરખરે આવ્યો એટલે કે શું થયું તું ભાભીને? એ કે કાંઈ થયું નહોતું. એ કે સવારમાં ચા પીતી હતી અને ચા પીતા પીતા અડધી ચા પીધી અને ઉકલી ગઈ. ઓલો કે એ બધું જવા દે, એ વધેલી ચા ક્યાં છે? ગજબ છે હો ભાઈ, કે તું ચા મને દઈ દે કે બીજું કાંઈ નહીં. હમણાં તો એક ભાઈના નવા લગ્ન થયા, હજી પરિણાનો પહેલો જ દિવસ. સવારમાં જાગ્યો અને જાગીને બેડરૂમમાંથી આમ હોલમાં આવ્યો ને, તો બેન કામ કરતા હતા ને 2 ઝાપટાટી ગયો, ફેરવીને. ઓલી બાઈ રોવા માંડી. તો એની સાસુ આવી, છોકરાની મમ્મી આવી ગયા. એ કે શું થયું? એ કે કાંઈ નહીં મમ્મી, આ કામવાળી બાઈ તો જોઈ કે મેં રાતે મારી પત્નીને મોઢું જોવામાં જે ઘરેણા આપ્યા હતા, એ ઘરેણા આ કામવાળી બાઈ ફેરીને ફરે.
તેની મમ્મી કે અભાગ્યા મોઢું તો હરખું જો, એ તારી ઘરવાળી છે, કામવાળી નથી, આગળ મેકઅપ ઉતારીને આવી. ગજબ બ્યુટી પાર્લર હોય, ગજબ હો ભાઈ. બ્યુટી પાર્લર હોય ભૂકા કાઢી નાખે, એવા એવા ફર્નિચર કરે છે આવડા. હાલું હકીકત વર્તાતી નથી. બોલો, એક ભાઈ તો એના લગ્ન પછી એની ઘરવાળીને પૂછ્યું, એ કે તને તૈયાર કોણે કરી હતી? એટલે એણે એડ્રેસ આપ્યું, એ કે આ બ્યુટી પાર્લરવાળી બાઈએ મને તૈયાર કરી હતી. તે ઓલો એ બ્યુટી પાર્લરના એડ્રેસ ઉપર પહોંચ્યો. ત્યાં જઈ અને બ્યુટી પાર્લરવાળી બેનને કે તમે મારી પત્નીને લગ્નમાં તૈયાર કરી હતી? એ કે હા. એ કે મારે તમને ગિફ્ટ આપવું છે. તો ઓલાએ ગિફ્ટ આપ્યું. આમ બોક્સ જોયું ને ઓલા બ્યુટી પાર્લરવાળા બેને, તો iPhone 13 Plus. રાજી થઈ ગયા હોય કે ઓહો, આની શું જરૂર હતી તમારે? ઓલું કે ના ના બેન, તમે બહુ સરસ તૈયાર કરી હતી મારી પત્નીને, એટલે મને એમ થયું કે તમને ગિફ્ટ આપવી છે મારે. iPhone 13 Plusનું બોક્સ જોઈને બેન રાજી થઈ ગયા. ઓલો ગિફ્ટ દઈને નીકળી ગયો. પછી ઓલા બેને બોક્સ ખોલ્યું તે અંદરથી Nokia 1300 નીકળ્યું. ગજબ હો ભાઈ. Nokia 1300 જોઈને એણે તરત ફોન કર્યો. એ કે તમારે આમ કરાય? એ કે iPhone 13 Plusના બોક્સમાં Nokia 1300 ફોન આપો છો? બોલો કે તમને કેવી ફિલિંગ્સ થઈ? એ કે શું તમે વાત કરો છો, કેવી ફિલિંગ્સ થઈ? આવી રીતે કોઈને છેતરાય? બોલો કે હું પણ તમને એ જ કહું છું. આવી રીતે કોઈને છેતરાય? હા, ગજબ છે હો ભાઈ. એટલે અમુકને તમે ક્યાંય આંબી જ ન શકો. હમણાં જંગલમાં એક ઉંદર હાલ્યો જતો હતો. ને તો એક દીપડો બેઠો સિગરેટ પીતો હતો. બોલો, હા ન્યાય હોય ને? જંગલમાં એ બધું ન હોય. આપણે અહીંયા એવું થોડું છે કે અહીંયા જ હોય બધું ભાઈ. કારણ કે એની પણ એક જિંદગી છે. તો દીપડો બેઠો સિગરેટ પીતો હતો. તો ઉંદર બાજુમાં જઈને કે દીપડા ભાઈ, આ તમને શોભે? આવું વ્યસન કરાય આપણે? આ છોડી દો. કુદરતે આપણને કેટલું સરસ જંગલ આપ્યું છે અને તમે આવું વ્યસન કરો છો. આ સારી બાબત ન કહેવાય. આટલું સરસ જંગલ છે એ કે, અને તમે સિગરેટ પીવો. સિગરેટ મૂકી દો, ચાલો મારી સાથે. એ કે તમને જંગલ બતાડું. તે દીપડાને એમ થયું કે ઉંદર આટલી સરસ વાત કરે છે, લે જાવ એની સાથે. એટલે દીપડો એની સાથે ગયો. થોડાક આગળ ગયા ને, ત્યાં હાથી બેઠો દારૂનું પેક બનાવતું હતું. ને ઉંદરડ્યું ને પૂગ્યું. અરે હાથી ભાઈ, આ વ્યસન આપણને શોભે? તમે આપણા જંગલના સૌથી વિશાળકાય પ્રાણી અને તમે દારૂનું સેવન કરો? અશોભનીય કહેવાય. દારૂ ન પીવાય. કુદરતે આપણને કેટલું સરસ વન આપ્યું છે. આવો મારી સાથે તમને આખું જંગલ બતાડું. હાથીને એમ થયું કે ઉંદર આટલી સરસ વાત કરે છે કે મારે માનવું જોઈએ. હાથીએ દારૂ મૂકી દીધો. દીપડો અને હાથી બે ઉંદરની સાથે નીકળ્યા. થોડાક આગળ ગયા ને, ત્યાં વનરાજ બેઠા હતા. વનનો રાજા સિંહ. સિંહ બેઠો હુક્કો તાણતો હતો. કારણ કે એ તો રાજા છે ને. હુક્કો તાણતો હતો ને તો ઉંદર ભાળી ગયો. મહારાજ, તમે આવું વ્યસન કરો એ સારું લાગે? મહારાજ, આ આપણને ન શોભે. આપણને ઈશ્વરે કેટલું સરસ વન આપ્યું છે અને તમે તો આ જંગલના રાજા કહેવાઓ. તમે રાજા ઉઠીને વ્યસન કરો છો? તે સિંહ હળવેક દઈને હેઠો ઉતરી અને ઉંદરડું ખમી શકે એવી 4 ઝાપટ મારી દીધી. હો ભાઈ. તે હાથી વચ્ચે પડ્યો. અરે મહારાજ, કે ઉંદર આટલી સરસ વાત કરે છે, વ્યસન મૂકવાની વાત કરે છે, અને તમે એને ઝાપટ મારી દીધી. સિંહ કે આ રોજ રાત્રે ભાંગ પીને બધાને આમ જ આખા જંગલમાં ફેરવે. તઈ ખબર પડી કે ભાઈ ઉંદર રોજ ભાંગ પીવે છે પેલા, અને પછી આખા ગામને વ્યસન મુકાવે જ. બોલો, પણ ગાંડાના કઈ ગામ હોતા છે. હા, ગજબ હોય ભાઈ. હમણાં એક બળદ ને સિંહ બે દારૂ પીવા બેઠા. હા, સિંહ ને બળદ બે દારૂ પીવા બેઠા. બોલો, બળદ 4 પેગ પી ગયો અને સિંહ 2 પેગ પી. અને પછી બળદને કે હાલો
આપણે એ કે જઈએ. હવે બળદ કે હોય કાંઈ મહારાજ, હજી 2 પેક થઈ જાય. એ કે નહીં હો ભાઈ. એ કે પણ કાં એમ? સિંહ કે જો ભાઈ, તું ઘરે જઈશ ને તો તારે ગાય છે, અને હું ઘરે જઈશ ને તો મારે સિંહણ છે. તારે તો આગળ બધું હસવાઈ જાય, મારે શું કરવાનું પછી? કે હા ગજબ હોય. હમણાં 2 ભાઈબંધ વાતો કરતા હતા. કે યાર હું કાલે દવાખાને ગયો ને તો ડૉક્ટરે મને એવું કીધું કે તું છોકરીની પાછળ જવાનું મૂકી દેજે, નકર હારાવટ નહીં રહે. તો ઓલો સાનો મુનો એ કે હું પાછો ઘરે આવતો રહ્યો. પછી ઘરે આવીને વિચારતો કે હાલું આ ડૉક્ટરને ને છોકરીને શું લાગે વળગે. ઓલો કે કોડા, તું જે છોકરીની પાછળ જાય છે ને એ છોકરી એ ડૉક્ટરની છે, એટલે તને કહેતા હતા છોકરીની પાછળ જાતો ને નકર હારાવટ નહીં રહે. આમાં ધ્યાન રાખવું પડે તારે ભાઈ. કે ભાંગી નાખશે ક્યારેક ના કોઈ કામને આમ જ તને. હા ગજબ હોય. અમુક સમયે આપણે નક્કી કરતાં આંચકાઈ જઈએ સાહેબ. હા, તારા ઝાંઝરનો રણકાર, આવું ગીત એક દી મારો ભાઈબંધ સાંભળતો હતો. સાંભળતા સાંભળતા હું બાજુમાં ગયો. મેં કીધું એલા કેમ છે? મને કે બસ મજામાં, જો ગીત સાંભળીએ છીએ. પણ મને કે આ ગીતમાં એક ખાસિયત છે. મેં કીધું શું ખાસિયત છે? એ કે એક એવી વાત છે કે જે કોઈને ખબર ન હોય. અરે મેં કીધું શું વાત છે? મને કે આ ઝાંઝરનો રણકાર છે ને. મેં કીધું હા, આપણે સાંભળીએ તો ગમે કે નહીં? મેં કીધું ગમે જ નહીં યાર, ઝાંઝરનો રણકાર તો આમ કાનમાં પડે તો ગદગદિયા થવા મળે. પણ મને કે એ દિવસના ઝાંઝરનો રણકાર સંભળાય ને તો મજા આવે. એનો એ ઝાંઝરનો રણકાર રસ્તામાં જતા હોય ને રાતે 12 વાગે સંભળાય તો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ થવા મળે. ગજબ હોય હો ભાઈ. અને આ બધું અચાનક આપણા જીવનમાં ક્યારેક એવી પરિસ્થિતિઓ આવે ને એ આપણને કોઈને ખબર જ નથી હોતી. બોલો, હમણાં એક બેન એના પતિને દવાખાને લઈ ગયા. ડૉક્ટર સાહેબને કે ડૉક્ટર સાહેબ, મારા પતિની આંખો સોજી ગઈ છે, એનો ઈલાજ કરી દો. તો ડૉક્ટર કે બેન આંખો સોજી કેમ ગઈ? એ કે હું એની આંખોનો ઈલાજ કરતી હતી. કે પણ તમે ઈલાજ શું કામ કરતા હતા? ડૉક્ટર પાસે જવું જોઈએ ને. ઓલા બેન કે એની આંખોનો ઈલાજ મારે જ કરવો પડે એમ હતો, એવી તકલીફ હતી. એ કે એટલે ડૉક્ટર કે એવી તો શું તકલીફ હતી કે તમારે જ ઈલાજ કરવો પડે? એ કે સાહેબ એમાં એવું છે કે હું બાજુમાં ઊભી હતી ને તો એને નહોતી દેખાતી. અમારી બાજુવાળી કાંતા આગેથી આવતી હતી તો વર્તી જતા હતા કે કાંતા બે આવે છે. પછી જે ઈલાજ કર્યો છે ડૉક્ટર ઘૂરી ખાઈ ગયો. હા, પણ દાંપત્ય જીવનને સરળતાથી લાંબુ ચલાવવું ને એ કંઈ નાની વાત નથી હો, બહુ ગજબની વાત છે. હમણાં એક દાદા દાદીએ 100 વર્ષનું લગ્ન જીવન પૂર્ણ કર્યું. બોલો, 100 વર્ષનું લગ્ન જીવન પૂર્ણ કર્યું. તો એક ટીવીવાળો ઇન્ટરવ્યૂ લેવા આવ્યો. એ કે દાદા, તમે લગ્ન જીવનના 100 વર્ષ પૂર્ણ કર્યા છે, તમારા શરીરની તંદુરસ્તીનું કારણ શું? દાદા કે કાંઈ નહીં, અમારા બંને વચ્ચે એક શરત હતી કે જ્યારે પણ ઝઘડો થાય એટલે જેની ભૂલ હોય એણે 5 કિલોમીટર ચાલવાનું. એટલે અમારે એ કે રોજ એકવાર ઝઘડો થાય અને એમાં વાંક મારો જ હોય, એટલે 5 કિલોમીટર હાલી જવાનું આપણે, એટલે કસરત થઈ જાય. તો ઓલો ઇન્ટરવ્યૂ લેવાવાળો કે એ વાત તો સમજ્યા કે તમારે 5 કિલોમીટર ચલાઈ જાય, પણ દાદીમાં ને એ કે એ મારી પાછળ 5 કિલોમીટર જોવા આવે કે હું ક્યાં જાઉં છું. હમણાં એક ભાઈ ઘરે ગયા ને તેનો છોકરો હાવ સાનો મૂનો બેઠો હતો. તેના બાપાએ પૂછ્યું, એલા કેમ સાનો મૂનો બેઠો જ? એ કે ખાઈને બેઠો જ. તેના બાપા કે પણ ખાઈને બેઠો જ તો આમ ઉદાસ શું કામ બેઠો જ? એ કે મારી મમ્મીનો માર ખાઈને બેઠો જ. તો એ ખબર પડી કે ભાઈને એની માં આંબી ગઈ છે, મેના વાળી થઈ ગઈ છે. ગજબ હોય હો ભાઈ. હમણાં એક પતિ પત્નીને ઝઘડો થઈ ગયો.
એ પતિ પત્નીને ઝઘડો થઈ ગયો ને તો ઓલા ભાઈનો મગજ હલી ગયો. આજ પછી મારી સામું બોલતી નહીં કોઈ દીવો. તારે થાય એ કરી લે જા, હું કાંઈ તારાથી બીતો નથી કીધું ને અન બાઈનો મગજ ગયો. ભાઈ બીતા નથી એમ? અરે તમારું આખું ખાનદાન બીવે છે. મને જોવા આવ્યા તો એકલા નહોતા આવી ક્યાં ખબર છે ને, 4-5 જણા આવ્યા હતા. અને મને લેવા આવ્યા તેથી તો 200 જણા આવ્યા હતા. તમે હજી કહેશ કે બીતા નથી? તમે 200 જણા મને લેવા આવ્યા હતા અને હું એકલી આવી. તમે શું કરી લીધું? ઓલો હળવેક દઈને કે કાંઈ નહીં, કે રસોઈ બનાવતા શીખી લીધું ને વાસણ કચરા શીખી લીધું. ગજબ હો ભાઈ. બૈરાઓને ક્યાંય ન પૂછીએ કાંઈ હો. હા, આજકાલના સમયમાં આ બૈરાઓ જેટલું ફોનમાંથી શીખે છે એ બધું જ ઓટોમેટિક ડાઉનલોડ થઈને બાળકોમાં આવે છે. હમણાં એક સ્કૂલમાં મૃત્યુ થઈ ગયું. ટ્રસ્ટીનું મૃત્યુ થઈ ગયું તો સ્કૂલમાં રજા પડી ગઈ. બધા છોકરાઓ જતા હતા, એમાં સામેથી 2 વડીલ ચાલ્યા આવતા હતા. એ સ્કૂલના 2 ટ્રસ્ટી હતા. તો ઓલા 2 છોકરા વાતો કરતા શું કે ખબર? એ કે આપણે આજે રજા પડી ને એવી 2 રજા જો હાલી જાય. ગજબ ભયંકર ભાઈ. છોકરાઓ ભૂકા કાઢી નાખે તમને કહું ભાઈ. હા, હમણાં એક ભાઈ એના છોકરાને કહેતા હતા, એ કે બેટા તારી ઉંમર થઈ ગઈ છે, તારા માટે મેં કન્યા જોઈ છે. કન્યા સુશીલ છે, ગુણવતી છે, રૂપવતી છે. ઓલો છોકરો એના બાપાને કહે તમારી વાત સાચી છે બાપા, પણ મેં પ્રેમ લગ્ન કરી લીધા છે અને એ હવે ગર્ભવતી છે. ક્યાં જમાનો પૂછી ગયો બોલો. અત્યારે લવ મેરેજ કરી લઈ તો ખબર નથી પડતી કોઈને બોલો. હા, હમણાં એક ભાઈ મને પૂછતા હતા, મને કે આ પ્રેમ અને લગ્ન આ બેયને છૂટા પાડવા હોય તો તમે કેમ પાડો? મેં કીધું એને બહુ ટૂંકી વ્યાખ્યામાં કેવું હોય ને તો પ્રેમ એટલે બસની સવારી અને લગ્ન એટલે પ્લેનની સવારી. મને કે ઈ કેમ? મેં કીધું પ્રેમ એટલે બસની સવારી એટલા માટે કે તમને બસમાં ફાવે નહીં તો આગળના સ્ટેશને ઉતરી જવાય, અને પ્લેનની સવારી લગ્ન એટલે છે કે એક વખત પ્લેન ઉડ્યું પછી લેન્ડિંગ કરે એ સિવાય ઉતરાય જ નહીં. હમણાં એક ભાઈ નવો કૂતરો લઈ આવ્યા, ઇંગ્લિશ કૂતરો લઈ આવ્યા ને એટલે એની ઘરવાળી કૂતરાને કહેતી હતી, વાતો કરતી હતી કૂતરા હારે. વાતો કરતી હતી તો કૂતરો કાંઈ માને નહીં કે કાંઈ સમજે નહીં. તે ઓલો એનો પતિ કે તું રહેવા દે, તારાથી કૂતરો નહીં સમજે. તે ઓલી બાઈ કે તમે રહેવા દો. એ કે શરૂમાં તમે પણ આની જેમ જ નખરા કરતા હતા. પછી બધું માનવા માંડ્યા, તમે હોત લાઈને આવી ગયા. તમે લાઈને આવી જતા હોય પછી કે આ કૂતરો શું કહેવાય? કે ગજબ કહેવાય. એક બેન હમણાં મોબાઈલને ચાર્જિંગમાં મૂકીને સૂઈ ગયા તો એનો પતિ આવ્યો, એણે જોયું કે આ ફોન ચાર્જિંગમાં મૂકીને સૂતી છે. તો એણે એની પત્નીને કીધું કે મોબાઈલને ચાર્જિંગમાં મૂકીને ન સૂવાય, બ્લાસ્ટ થઈ જાય. એની પત્ની કે તમને જ કાંઈ ખબર જ નથી પડતી, મેં બેટરી તો કાઢી લીધી. બોલો, જાણે મગજ તો એને જ છે, બેટરી કાઢી લીધી છે. હા, હમણાં ગજબ. અને આ મોબાઈલના કારણે ગમે ત્યારે બ્લાસ્ટ થાય. હા, એક કાકા દવાખાને ગયા, ડૉક્ટર સાહેબ કે આ આખું મોઢું કેમ સૂજી ગયું? એ કે સાહેબ આ મોબાઈલના કારણે ગમે ત્યારે બ્લાસ્ટ થાય છે. એ કે બ્લાસ્ટ, તમારો ફોન બ્લાસ્ટ થયો એમ? એ કે બ્લાસ્ટ ફોન થયો એટલે એવી રીતના બ્લાસ્ટ નથી થયો, તો તારી કાકીના હાથમાં પાસવર્ડ આવી ગયો. તો એ ખબર પડી કાકાના બધા ચેપ્ટર કાકીએ જોઈ લીધા છે. ગજબ હોય હો ભાઈ.
અને બેનોને ક્યાંય ન પહોંચી શકાય હો ભાઈ. હા, એક બેન ફ્રૂટવાળાને ત્યાં ગયા. ફ્રૂટવાળાને ત્યાં ગયા ને એટલે ફ્રૂટવાળાને કે, જો ભાઈ તમારી આખી ફ્રૂટની લારીમાં જેટલા ખરાબ ફ્રૂટ હોય ને એ બધાય ફ્રૂટ મને પેક કરી દો. લારીવાળો વિચારવા માંડ્યો કે આ બેન ખરાબ ફ્રૂટ લેવા આવ્યા કે બધા સારા માગે ને આ બેન ખરાબ માગે છે. તો ઓલાએ ફટાફટ આખી લારીમાંથી બધાય ખરાબ ફ્રૂટ કાઢી નાખ્યા અને જબલામાં પેક કરી લીધા. પછી ઓલા બેનને કે લ્યો બેન. એટલે ઓલા બેન કે હવે એ જબલું સાઈડમાં મૂકી દો અને આમાંથી કે 1 કિલો ફ્રૂટ આપી દો. ગજબ હોય ભાઈ, બેનું મગજ એટલે અદ્ભુત મગજ એમ. હા, એક બેન તો શાકભાજી લેવા ગયા બજારમાં, તેના પતિને સાથે લઈને ગયા. તો શાકભાજી લેતા બેન રકઝક જ કરે નકરી, ભાવતાલ કરેવા કરે ને આવું છે ને તેવું છે ને આમ છે ને તેમ, બહુ રકઝક કરે શાકભાજીવાળા હારે. તો ઓલો ભાઈ કે ફટાફટ લઈ લેને, આટલી બધી હું કચકચ કર્યા કરે છે. તે ઓલી બેન ખીજાઈ ગઈ, બોલો તમે તો બોલતા જ નહીં, તમે મને જોવા આવ્યા ને ત્યારે મને ઉતાવળમાં જ હા પડાઈ ગઈ હતી. તમારામાં છેતરાણી, મારે હવે નથી છેતરાવું હો. ગજબ ભાઈ, બોલો. મને તો એમ કે હું એક જ છેતરાણી છું આમાં, બીજા બધા તો એ કે આવી જ ગયેલા છે. ઓલાને એમ કે હું છેતરાનો છું. હા, ગજબ હોય. એક ઘરમાં એક દી રાતે ચોર ઘૂસી ગયો ને એટલે છોકરો જાગી ગયો. નાનો છોકરો હતો ને એ જાગી ગયો ને ચોરની સામે જોયું. એટલે ચોર બિચારો આમ કરે, ઓલાને બંધ કરાવે. છોકરો બાજુમાં જઈને હળવેક દઈને કે તારે ચોરી કરવી તો કર લે છે, પેલા મારું દફતર લેતો જાજે, નકર આગળ બધાને જગાડા. ગજબ, અત્યારના છોકરા એટલે ગજબ છે હો ભાઈ. હા, હમણાં 2 છોકરીઓ વાતો કરતી હતી. તે એક કે તારા ભાઈને પોલીસવાળા લઈ જતા હતા એ કે પકડીને જાહેરમાં, શું કર્યું એણે? એ કે કાંઈ નહીં, એણે તો ખાલી દુકાન ખોલી હતી. તે કોઈ દુકાન ખોલે તો એમાં કાંઈ પોલીસવાળા લઈ જાય? નહીં, એમ નહીં, એણે છે ને હથોડાથી કોકની દુકાન ખોલી હતી. એમ કે ને ધાડ પાડવું છે ભાઈ, નો આંબી શકાય. ગજબ હોય હો ભાઈ. હમણાં હું એક હોટલમાં ગયો, એટલે ટૂંકમાં આમ કપલ હોટલ ગાર્ડન જેવું હતું. હું ટેબલ ઉપર જઈને બેઠો નિરાતે, હજી ચા ઓર્ડર કરવાનો હતો. ત્યાં એક છોકરી મારી બાજુમાં આવી, સુંદર મજાની આમ તૈયાર થયેલી ને નમણી ને સુંદર છોકરીઓ બાજુમાં આવીને મને કે એક્સક્યુઝ મી. ઇંગ્લિશમાં બોલે ને, આપણને ભલે ન આવડે. એટલે મેં કીધું બોલો. મને કે તમે સિંગલ છો? મેં કીધું હા, હું તો તૈયાર થવા માંડ્યો. મેં કીધું હા, એકલો જ છું. એટલું કીધું ને તો બાજુમાં ખુરશી પડી હતી. મને કે તો એ કે હું આ એક ખુરશી લઈ જાઉં છું. બોલો લો, હું તો આમને આમ જોતો રહી ગયો. સિંગલ છો ઘડીક કીધું, શંકાર થઈ ગયા હતા. કીધું સિંગલ હતો, ખુરશી લઈને વહી ગઈ. બોલો. હા, અમુક ગજબ હોય હો ભાઈ. અને છોકરીઓને ક્યાંય ન પહોંચી શકીએ આપણે. હા, આ છોકરીઓની વાત નીકળે ને, એક બહુ ટૂંકી વાત તમને કહી દઉં સાહેબ. એક છોકરી બરોબર કોલેજમાંથી બહાર નીકળતી હતી અને બહાર 2-3 છોકરા ઊભા હતા, હાવ આવારા તત્વો જેવા. એટલે એણે છોકરીઓનો મેકઅપ જોઈને કીધું, આજકલ ઈ કે નગરપાલિકાવાળા જે ડીડેટી ચાટે છે એ બધો ડીડેટી પવન સાથે ઉડી અને આ છોકરીઓને જ છોટે છે. તો ઓલી છોકરી જાતી હતી શું કંઈ ખબર? આટલો ડીડેટી અમને છોટેલો હોય તોય મચ્છર મરતા નથી. ગજબ હોય. હા, એકાદી 2 દારૂડિયાની વાત કરી દઉં તમને. અમારે દીવ નજીક રહ્યું ને એટલે એની વાત તો થવી જ પડે ને અમારે. હા, અમારે ત્યાં દીવ એક ભાઈ દારૂ પીવા બેઠો એટલે વેઇટરને બોલાવ્યો. એ કે 3 પેક દારૂ લેતા આવો. તો વેઇટર જોવા મળ્યો. એ કે પણ સાહેબ તમે એક જ છો અને દારૂ 3 પેક?
ઓલો કે એમાં એવું છે, મારા 2 જીગરજાન મિત્રો હતા અને એ 2 એક અકસ્માતમાં મૃત્યુ પામી ગયા છે, એટલે એક મારો અને 2 પેગ મારા મિત્રોની યાદમાં એના નામના પીવાના છે. તો વેઇટરને એમ થયું કે દુઃખી માણસ છે, તે લઈ આવ્યો. 3 પેગ દારૂના દીધા. ઓલા એ પીધો. 2 દિવસ થયા ને આવ્યો પાછો, એટલે વેઇટરને બોલાવ્યો એ કે આજે 2 પેગ દારૂના લેતા હો. એટલે ઓલો વેઇટર કે કેમ થયું સાહેબ, તમારા એક મિત્રએ દારૂ પીવાનો છોડી દીધો? ઓલો કે નહીં, મેં છોડી દીધો છે, એ 2નો પીવાનો છે. ગજબ હો ભાઈ, દારૂડિયાઓને ક્યાંય પહોંચી જ ન શકાય આપણે. તમને કહું, હમણાં 2 દારૂડિયા ધાબા ઉપર બેઠા હતા ને તો ઓચિંતા આમ વરસાદનું ઝાપટું આવી ગયું ને તે બોલો એક દારૂડિયો બીજાને કે એલા ઉપર ટાંકી તૂટી ગઈ લાગે, જો ધાર થવા માંડી. થોડીક વાર થઈને તો વીજળીના ચમકારા થયા. તો બીજો કે લેવાને ક્યાંય જવું નથી, જો વેઇડિંગ થવા માંડ્યું, કામ ચાલુ થઈ ગયું. ગજબ છે હો ભાઈ. અને દારૂડિયાને છે ને ભાઈ, એ પીધા પછી જે વિચારો આવે, ઓહો, અદ્ભુત સંશોધનો હોય એની પાસે હો ભાઈ. એક ભાઈ તો ધોમ થઈને રસ્તામાં જતો હતો. આમ જેવો રસ્તામાં જતો હતો તો સામેથી એક ખૂટિયો આવતો હતો. ખૂટિયાની બાજુમાં જઈને કે તારે ને મારે જામશે, એમ કઈ નીકળી ગયો. થોડોક આગળ ગયો ને ત્યાં સામેથી એક પાડો આવતો હતો. પાડાની બાજુમાં જઈને કે તારે ને મારે જામશે. પાડોય નીકળી ગયો. થોડુંક આગળ હાલ્યો ને ત્યાં એક હાંડિયો આવ્યો. હાંડિયાની બાજુમાં જઈને કે તારે ને મારે જામશે. એટલું કંઈ નીકળી ગયો. તે આ બધું દ્રશ્ય એક ભાઈ જોતા હતા. એ કે આ દારૂડિયો હાલ્યો જાય છે ને બધાને આમ કહેતો જાય છે. પછી એણે દારૂડિયાને બોલાવ્યો. એ કે તમે ખૂટિયાને કીધું કે તારે ને મારે જામશે, તમે પાડાને કીધું કે તારે ને મારે જામશે, તમે સાંઢિયાને કીધું કે તારે ને મારે જામશે, આવું કેમ કીધું? એ કે હું એને એટલા માટે કહેતો હતો કે હું ઘરે જાઉં ને પછી મને એમ લાગે કે આના કરતાં એ 3ય સારા છે. તમે જે સમજો છો એ જ કહું છું. હવે એ કેવો કંટાળ્યો હશે બોલો, અને એ ઘરે કેવો દાગીનો હશે એનો. હમણાં મને એક ખરાબ આદત, મને એક કુટેવ કહો ને, કુટેવ નહીં પણ આમ આદત ખરાબ, એક ભૂલવા જેવી. સવારમાં જાગું ને એટલે જાગીને બ્રશ કરું ને તો ટૂથપેસ્ટ ખોલી અને પછી એનું ઢાંકણું ન દઉં. આમને આમ ટૂથપેસ્ટ લઈ અને પાછો ખોલીને મૂકી દઉં ઢાંકણું. તો મારી ઘરવાળી એક દી ખીજાણી મને કે તમે એ કે હાવ ભૂલકણા છો. એ કે રોજ આવું કરો છો, કે ટૂથપેસ્ટ ખુલ્લી મૂકી દો છો, કાંઈ ભાન પડતી નથી એમાં. એ કે માખો બેસે ને મચ્છર બેસે ને ટૂથપેસ્ટ ખરાબ થાય ને, રોજ કચકચ કરે. તો એક દી મને વિચાર આવ્યો. મેં કીધું આ રોજ સવારમાં સાંભળવું પડે, એના કરતાં હવે મારે આ આદત સુધારી લેવી છે. તે મેં 4-5 દિવસ સુધી કન્ટિન્યુ યાદ રાખી અને ટૂથપેસ્ટનું ઢાંકણું દઈ દેવાનું રાખ્યું. બોલો, એટલે હું આમ રાજી થઈને બેઠું. તો મેં કીધું હમણાં એમ કહેશે કે તમે બહુ સારું કર્યું છે, હવે તમે રોજ ટૂથપેસ્ટનું ઢાંકણું બંધ કરો છો. હું આવી અપેક્ષા મનમાં ધારીને બેઠો હતો. ત્યાં અંદરથી અવાજ આવ્યો, તમે હમણાં સવારમાં બ્રશ નથી કરતા? બોલો, ભયંકર કીધું એલા ભાઈ. બૈરાઓને સમજવા બહુ વકરાવો ભાઈ. આપણી અપેક્ષા અને ધારણાની તો પથારી ફેરવી નાખે હો ભાઈ. ગજબ હોય છે હો. હમણાં હું એક ભાઈબંધને મળવા ગયો ને, એટલે મેં એને કીધું યાર તારા હમણાં ઓનલાઈન લગ્ન નક્કી થઈ ગયા હતા ને કેમ થયું? મને કે ઓનલાઈન લગ્ન નક્કી થઈ ગયા હતા, વાત સાચી. પછી છોકરીનો ફોન આવ્યો પાછો. મેં કીધું કેમ, શું કીધું? મને કે છોકરીએ કીધું કે આપણા વિચાર મેચ નથી થતા. એટલે મેં કીધું એમાં વિચાર મેચ થવાની ક્યાં વાત આવે છે? મને કે હા કીધું એણે.
એટલે મેં કીધું કઈ રીતે? છોકરી મને કે મેં કે શાદી.com ઉપર રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને તમે જીવનસાથી.com ઉપર કર્યું છે. ગજબ છે ઓનલાઈનનો આ જમાનો તો જો. પણ અંતે ઓનલાઈનની વાત આવી છે અને ત્યાંથી અટકવું છે. એટલે આ જિંદગીની લાઈને સમજી અને ચાલતા હું તમે શીખી જઈએ ઓનલાઈનના જમાનામાં. આ જિંદગીની લાઈને સમજી અને હું તમે ચાલતા શીખી જઈએ ઓનલાઈનના જમાનામાં, તો મારે ને તમારે ક્યારેય પણ ખર્ચવા નહીં જવું પડે સાહેબ આ જિંદગીના એક પાનાના ગલ્લામાં. આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ આભાર, ધન્યવાદ. ભારત માતા કી જય. વંદે માતરમ.